કે આ ભાગ્યાંક અને મૂળાંક શું હોય છે? 13 આ જો તમારી ડેટ ઓફ બર્થ હોય કે કોઈની પણ ડેટ ઓફ બર્થ હોય તો એને તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે, બિકોઝ 13 બટ નેમ ચેન્જ બહુ ટ્રેન્ડિંગ છે. તો હવે અમારી પાસે કન્સલ્ટેશન માટે ન્યૂ પેરેન્ટ્સ પણ આવે છે. નામકરણ પહેલાં જ નેમ ચેન્જ કરી લે છે. કાર લેવા જાઓ ત્યારે 2 ફેક્ટર્સ મેટર કરે છે, 1 થી 9 માટે બધા માટે. એક તો તમારે કોઈ પણ બહુ ડાર્ક કલરની કાર ના જ લેવી જોઈએ. અવોઇડ રેડ એન્ડ બ્લેક, જે સૌથી વધારે લોકો લે છે. પણ આ નંબરને જો તમે બહુ સારી રીતે હેન્ડલ કરો, અમુક વસ્તુઓ જો તમે ફોલો કરો, તો આના જેટલી વેલ્થ પ્રોસ્પેરિટી પણ તમને બીજું કોઈ નંબર નહીં આપી શકે. અચ્છા, પૈસા બહુ આવે એના માટેના કોઈ ક્રિસ્ટલ છે? ડૉક્ટર્સ જે હોય છે એમને આરામ નથી મળતો વગેરે, તો પછી ક્લિયર ક્વોર્ટઝ ઇઝ અ વેરી ગુડ ક્રિસ્ટલ ફોર ધેમ. નજર બહુ લાગે છે ઘણા લોકોને, બ્લેક ટર્મુલિન બહુ સારો છે, ટાઈગર્સ આઈ બહુ સારું છે. સિલ્વર હેમેટાઇટ, ઇટ ઇઝ નોન ટુ કીપ યુ અવે ફ્રોમ લીગલ ઇશ્યુઝ. કે હમણાં આઈફા થયો, ઘણી સ્પોર્ટ્સ મોટી ઇવેન્ટ અમદાવાદમાં થશે એવું કહેવાય છે. જે રીતના અમદાવાદનું ડેવલપેશન થયું, પણ આ પ્રોગ્રેસને ગ્રોથ પાછળ અમદાવાદનું પણ કંઈ ન્યુમેરોલોજીકલ સાયન્સ છે ખરું? નમસ્કાર સંહિતા મેમ. નમસ્તે. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. થેન્ક યુ. કેવું લાગ્યું ગુજરાતમાં આવીને? બહુ સરસ. તમે ગુજરાતી છો, મૂળ સોમનાથના છો, પણ હવે ઘણા વર્ષોથી તમે પુણેમાં રહી રહ્યા છો. હા. એવું થાય કે ઘણી વખત બહુ સારા પોડકાસ્ટ કરવા હોય, પણ એ લોકો ગુજરાતની બહાર હોય એટલે આવું એમની અગવડતા ભર્યું થઈ જતું હોય. પણ તમે અમારા આમંત્રણનો સ્વીકાર કરીને આવ્યા બદલ પહેલાં તો થેન્ક યુ સો મચ. અને ઘણી બધી એવી વિષય વસ્તુની ચર્ચા છે, જેમ કે મેં અત્યાર સુધીમાં એસ્ટ્રોલોજી ઉપરના ઘણા પોડકાસ્ટ કર્યા છે, બહુ બધું સાંભળ્યું છે એના વિશે. આજે ન્યુમેરોલોજી વિશે મારે ઘણું બધું જાણવું છે, કારણ કે અત્યારે લોકો બહુ માને છે અને એ બહુ સરસ રીતે કામ કરે છે. કારણ કે જે લોકો માને છે એ લોકો જોડે એવા રિઝલ્ટ છે. જ્યારે એ લોકો એમના એક્સપિરિયન્સ શેર કરતા હોય ત્યારે અમે સાંભળતા હોય, તમને એવું લાગે કે યાર આવું થઈ શકે ખાલી નામમાં એક એ કે એક એલ એડ કરવાથી ખાલી. તો શરૂઆત ત્યાંથી કરીએ, કારણ કે મારે બેઝિકથી સમજવું છે કે આ ભાગ્યાંક અને મૂળાંક શું હોય છે, જેને ડેસ્ટિની નંબર ને બર્થ ડેટ નંબર કહીએ છીએ, શું હોય છે? ઓકે. શરૂઆત કરવા પહેલાં હું સરસ્વતી વંદનાથી જી શરૂઆત બિલકુલ. કરીશ. યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણાવરદંડમંડિતકરા, યા શ્વેતપદ્માસના, યા બ્રહ્માચ્યુતશંકરઃ પ્રભૃતિભિર્દેવૈः સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપઃ, નિઃશેષજાડ્યાપઃ, નિઃશેષજાડ્યાપઃ. મૂળાંક અને ભાગ્યાંક. મૂળાંક એટલે આપણી જન્મ તારીખનો જે મૂળ અંક છે. ફોર એક્ઝામ્પલ 15, આ જો તમારી ડેટ ઓફ બર્થ છે તો પહેલો જે છે 15/1/2000, જો આ ડેટ ઓફ બર્થ હોય તો 15, 1 ને 5 જે છે એનો ટોટલ 6, એ થઈ ગયું મૂળાંક. અને ભાગ્યાંક એટલે ધ ટોટલ ઓફ યોર ડેટ, મંથ અને વર્ષ. એટલે 15, 1 અને 2000 એનો જે ટોટલ આવશે એને આપણે ભાગ્યાંક કહીશું. આનો મૂળ ડિફરન્સ છે, અર્થ એ છે કે જે તમારો મૂળ સ્વભાવ છે એ તમારા મૂળાંક પરથી ડિસાઈડ થાય છે, અને ભાગ્યાંક પરથી તમારું કરિયર કે તમે આગળ જઈને શું કરશો એ બધું એના પરથી ડિસાઈડ થાય છે. સો પહેલાં 33 વર્ષ એ મૂળાંક પર બેઝડ હોય છે, અને 33 પછીની આખી જિંદગી એ તમારા ભાગ્યાંક પર હોય છે. તો તમારો મૂળાંક અને ભાગ્યાંક શું છે, દેટ મેટર્સ અ લોટ. એનું કોમ્બિનેશનનું પણ બહુ મહત્વ હોય છે. પણ માણસ એના ભાગ્યાંક ને મૂળાંક પ્રમાણે ચાલવું જોઈએ કે કદાચ ન ચાલે તો વાંધો ન આવે? ચાલવું જોઈએ. એના પોતાના સ્વભાવમાં એ ઝલકાઈ આવે જ છે કે અગર 1 નંબર હોય તો શું છે, એવી રીતે દેખાય જ છે. પણ એનો ઘણો બધો અસર એનું પાલન કેવી રીતે થાય છે, એનો ઉછેર કેવી રીતે થાય છે વ્યક્તિનો, એના પર પણ ડિપેન્ડ કરે છે. કે 2 વ્યક્તિ છે જેનો ડેટ ઓફ બર્થ 1 છે, મૂલાંક 1 છે, પણ બંનેના સ્વભાવ અલગ છે, તો એ માઇન્ડસેટને કારણે છે, કાં તો એના ઉછેરને કારણે પણ એનો ફરક પડે છે. ઓકે. અચ્છા, તમે 1 નંબરની વાત કરી અત્યારે. મારે 1 થી 9 નંબર સુધીમાં કેવી પ્રકારની પર્સનાલિટી હોય, એમાં શું ગુણ હોય, શું ખામીઓ હોય?
એ જાણવું છે, અને સાથે સાથે આ બધાનું 2026નું વર્ષ કેવું રહેશે એ પણ જાણવું છે. ઓકે. સો નંબર 1, નંબર સૂર્યથી રિલેટેડ છે. સૂર્ય જેમ આપણે જોઈએ છે લીડરશિપ, નેતૃત્વનો નંબર છે. અને એ લોકો ક્યારેય કોઈના હાથની નીચે વધારે કામ નથી કરી શકતો. મેક્સિમમ એક બોસ, એનાથી વધારે હોય તો નહીં થાય. એને તમે લીડરશિપના રોલ્સ આપશો તો થઈ શકશે. બધાને સાથે લઈને ચાલવું એ એમનો સ્વભાવ છે. તો 1 નંબરમાં લીડરશિપ આ એક ગુણ છે, સૌથી મોટો ગુણ છે. પણ એનું અવગુણ એ છે જ્યારે એ વધારે થઈ જાય. ફોર એક્ઝામ્પલ ડોમિનેશન, જો બહુ વધારે થઈ જાય તો પછી એ કામનું નથી. ઈગો, અહંકાર જો આવી જાય તો પછી એની પાછળ વયું જાય છે. એનો અસર એટલો સારો નથી આવી શકતો ઘણી બધી વાર. તો એક આ નંબર 2026નો ટોટલ પણ એક જ આવે છે, 10નો 1. તો એ નંબર પણ 1 નંબરના લોકો માટે 2026 બહુ સારું છે. નવી શરૂઆત છે. હવે તમે 2025 જોવો તો એ 9 ઉપર આવે છે. તો ન્યુમરોલોજીમાં આપણે 1 થી 9ની સાયકલ જોઈએ છે. તો ઇટ ઇઝ એન્ડિંગ, અ સાયકલ ઇઝ એન્ડિંગ. તો હવે નવા ચક્રની જ શરૂઆત થાય છે. તો આ વર્ષ નવી શરૂઆતોનું છે. ઓવરઓલ પણ નવી શરૂઆતોનું છે આ વર્ષ. એમાં 1 નંબર માટે બહુ સારું છે. ખાલી થોડું ગ્રાઉન્ડેડ રહેવું બહુ જરૂરી છે. એ રહેશો તો પછી ઇટ્સ બેસ્ટ. ઓકે, પછી 2 નંબરની વાત કરીએ તો? નંબર 2 ચંદ્રનો નંબર છે. રિઝોનેટ્સ વિથ મૂન. તો સૌથી પહેલી વાત, મૂડ સ્વિંગ્સ. આ કરું, પેલું કરું, ના કરું, કન્ફ્યુઝનમાં બહુ રહે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ હોય છે. જો એ પોઝિટિવ છે તો એ થોડું નેગેટિવમાં જો નંબર હોય તો એનાથી ઇમોશનલ ઇમ્બેલેન્સ પણ થાય છે. ડિસિઝન મેકિંગ નથી થતું. પણ આ લોકો બહુ ક્રિએટિવ હોય છે. સૌથી સારું એનું એક્ઝામ્પલ પ્રતીક ગાંધી છે, જેમના વિશે આપણે આગળ વાત પણ કરશું. એમનો મૂલાંક 2 છે. સો વેરી સેન્સિટિવ પીપલ, ક્રિએટિવ પીપલ. તમે ઘણા બધા બોલિવૂડ સ્ટાર્સ, બધા સ્ટાર્સ જોશો જે બધાનો નંબર 2 છે. સો ઇટ ઇઝ અ નંબર ઓફ ક્રિએટિવિટી. જો તમારો નંબર 2 હોય છે તો તમારી પાસે કોઈ સ્કિલ સેટ તો એવો હોય છે. હવે તમને એ સ્કિલ સેટ પરસ્યુ કરો છો કે નથી કરતા, ધેટ્સ અધર થિંગ. દેટ્સ અનધર થિંગ. ઓકે, 3 નંબર. નંબર 3 આ ગુરુનો નંબર છે. ગુરુનો નંબર આ અભ્યાસનો નંબર છે, એજ્યુકેશનનો નંબર છે. તો 3 નંબરના જે કોઈ પણ લોકો હશે એ બધાને અલગ અલગ સ્કિલ સેટ જમા કરવાનો, શીખવાનો બહુ શોખ હશે. એ બાય ડિફોલ્ટ કરતા હશે. તમે 3 નંબરના લોકોને જોશો તો એ બધાને બહુ બધી ડિગ્રીઓ લેતા હશે, અલગ અલગ કોર્સિસ કરતા હશે. તમે કોઈ પણ 3 નંબરના લોકોનો વિચાર કરો, યુ વિલ સી ધીસ થિંગ્સ. તો આપણે જે કહે છે કે જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન, તો 3 નંબરનું એવું નથી. દે આર જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ ઓલ ઓલ્સો. સો એ લોકોની બહુ સારી વાત છે. પણ જ્યારે એ લોકોની એનર્જી બહુ વધારે ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે તો વસ્તુઓ નથી ચાલતી. તો 2026માં નવી શરૂઆત તો થઈ જ શકે છે એ લોકો માટે. પણ એની સાથે એ લોકોએ એક વસ્તુમાં એનર્જી રાખીને જો કરશે તો આ વર્ષ બહુ સારું છે. અને સ્પેશિયલી પહેલા 6 મહિના બહુ મહેનત કરવી અને પછીના 6 મહિના આ રિઝલ્ટ્સ. સો 3 માટે આવું છે. ઓકે, અચ્છા, 4 નંબર. 4 નંબર રાહુનો નંબર છે. ડિસિપ્લિન, ઓર્ગનાઇઝડ. જે લોકો બહુ ઓર્ગનાઇઝ નથી હોતા કે પ્લાન્ડ વસ્તુઓ નથી કરતા, એ લોકો માટે આ વર્ષ થોડું ઓકે રહેશે. પણ ઇફ યુ આર ઓર્ગનાઇઝડ, જો તમે બધી વસ્તુ પ્લાન્ડ કરો છો, કાં તો પછી બહુ શોર્ટકટ્સ નથી લેતા, તો 4 નંબર આ રાહુનો છે. તો તમે શોર્ટકટ્સ લેશો તો એ ફરીને તમારી પાસે જ આવશે. ધીસ ઇઝ એન ઇન જનરલ થિંગ ફોર નંબર 4. અને એમાં પણ 13, આ જો તમારી ડેટ ઓફ બર્થ હોય કે કોઈની પણ ડેટ ઓફ બર્થ હોય તો એને તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે. બિકોઝ 13ને કાર્મિક નંબર પણ કહેવામાં આવે છે. બાકી બધા કોમ્બિનેશન્સ આર ઓકે. 22 ઓકે છે, 31 ઓકે છે, 4 ઇઝ ઓકે, બટ 13 ઇઝ અ નંબર કે કાર્મિક નંબર છે. તો એ જલ્દી તમે કંઈ પણ કરો એનું રિઝલ્ટ તમને નથી આપતો. સો ઇટ્સ મોર ઓફ હાર્ડ વર્ક બટ નો શોર્ટકટ્સ. નંબર 5. નંબર 5 બુધ, મર્ક્યુરી. સ્પીડ, ટ્રાવેલ, કમ્યુનિકેશન. બહુ બોલકા હોય છે આ લોકો. અને એ લોકોને ફરવું પણ બહુ ગમે છે. એક જગ્યાએ ટકી નથી શકતા. અને એ જ એનું પ્રોફેશન બને છે, એ જ એનો સ્વભાવ છે. અને જો એ જ ફિલ્ડમાં એ આગળ વધે, સમ ઓફ ધીસ ફિલ્ડ્સ જ્યાં બોલવાની વાતો છે ત્યાં એ લોકો બહુ સારું કરે છે. ઇન જનરલ 2026 ઇઝ ઓલ્સો અ ગુડ યર ફોર ધેમ. કેમ કે એની વન હુ ઇઝ ઇન HR, travel agencies, કે someone like you who is in podcasts, anyone having a number 5 making it more stronger in 26, એ બહુ હેલ્પ કરશે. નંબર 6.
નંબર 6 બધાને બહુ સારો લાગે છે, બટ ઇટ ઇઝ નોટ ગુડ ફોર એવરીવન. નંબર 6 એ શુક્રનો છે, વિનસ, અ નંબર ઓફ લક્ઝરી. સો બહુ ફેમિલી ઓરિએન્ટેડ લોકો હોય છે, આ બહુ સેન્સિટિવ લોકો હોય છે, અને બધી વસ્તુઓ એ લોકોને બહુ પ્રેમળ જ લાગતી હોય છે. આ બધા લોકો પણ બહુ ક્રિએટિવ હોય છે. એ લોકોનો એસ્થેટિક સેન્સ બહુ સારો હોય છે, જેનો 6 નંબર અને 2 નંબર હોય છે. અને આ 2 નંબર જો એના મૂલાંક અને ભાગ્યાંકમાં આવી જાય 2 અને 6, તો ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ્સ વિચ કેન હેપન ટુ અ પર્સન. ઓકે. 2026 એ લોકો માટે પણ સારો છે, બટ અગેન દે વિલ હેવ ટુ વર્ક અ બિટ હાર્ડ, કેમ કે સૂર્ય અને શુક્ર આ બંને નંબર્સ ન્યુટ્રલ નંબર્સ છે એકસાથે, એટલા માટે. નંબર 7. નંબર 7 ઇન જનરલ આ નંબર કેતુનો છે. સો અવિચારી નિર્ણય લેવા, અચાનકથી કંઈ નિર્ણય લેવા, બહુ પ્રશ્ન પૂછવા, રિસર્ચ બેઝડ. તમે કોઈ પણ 7 નંબરના લોકોને મળો, ઓળખતા હોવ, તો એ લોકોની પ્રશ્ન પૂછવાની ટેન્ડન્સી બહુ વધારે હોય છે, વધારે હોય. કાં તો પછી બહુ ઊંડાણમાં જઈને પ્રશ્નો પૂછતા હોય છે. તો એ લોકોની ખાસિયત છે, ઇફ ઇટ ઇઝ હેન્ડલ્ડ પોઝિટિવલી. જો કોઈ પણ એનર્જી, કેટલા પણ નંબર્સ આપણે જોઈએ છે, એ બધા નંબર્સમાં એ જ છે. જો એ પોઝિટિવલી ચેનલાઇઝ થાય છે, તો એના રિઝલ્ટ્સ બહુ સારા છે. 1 અને 7 આ એટલે 2026નો 1, સો 2026 7 માટે કમ્પેરેટિવલી સારો છે. રિસર્ચ બેઝડ વસ્તુઓમાં ઘણું બધું નવું થઈ શકે છે, અને આ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ પણ ઘણી છે. ઓકે. અચ્છા, 7ની સાથે સાથે હવે આગળ વાત કરીએ, પહેલાં 7માં આપણે એવું કહી શકીએ કે મેજરલી હમણાંના બહુ સાઉન્ડ એવા સંભળાય છે કે 7 નંબર ઇઝ લકી, જનરલી બધા માટે લકી. એ ખરેખરમાં સાચું છે કે નહીં? ઇટ ડિપેન્ડ્સ. પ્રત્યેક નંબર 1થી 9 આપણે જ્યારે જોઈએ છે અને તમારો મૂલાંક અને ભાગ્યાંક જોઈએ, ત્યારે એમાં અમુક નંબર્સ પોઝિટિવ હોય છે, ન્યુટ્રલ હોય છે અને નેગેટિવ હોય છે. તો હવે એ નંબર્સ 7 આ નંબર તમને કેમાં આવે છે, પોઝિટિવમાં આવે છે, ન્યુટ્રલમાં આવે છે કે નેગેટિવમાં આવે છે, દેટ મેટર્સ. એના જ પરથી ડિસાઇડ થાય કે એ બધાને લકી છે કે નહીં. ઓકે. કોઈ પણ નંબર આ બધાને લકી નથી હોતો. સમજી ગયો. સો ઇટ ડિપેન્ડ્સ. નંબર 8 હવે. નંબર 8 શનિનો નંબર, બધાને ખબર છે. શનિ જનરલી બધી વસ્તુઓ સ્લો કરે છે. તો જે 8 નંબરના લોકો હોય છે, એને રિઝલ્ટ્સ પણ બહુ સ્લો મળે છે, પણ બહુ સારા મળે છે જો એ મહેનત કરે રાખે તો. ખાલી બેસીને વાટ જોશે કે થશે, નહીં થાય, મળશે, નહીં મળે, ને રાહ જોઈ રાખશે, કે જો પોતાને જ કહેતો રહેશે કે હું કેટલો વિચારી છું કે મારું કંઈ થતું નથી, તો એ નહીં થાય. ઇટ ઇઝ અ નંબર ઓફ પ્યોર ડિસિપ્લિન. તમે જેટલી મહેનત કરશો એનું ફળ તમને મળશે, પણ તરત નહીં મળે. સો ઇટ ઇઝ અ નંબર ઓફ પેશન્સ. એ શનિને લોર્ડ ઓફ ટ્રાયલ્સ પણ કહેવામાં આવે છે. પણ આ નંબરને જો તમે બહુ સારી રીતે હેન્ડલ કરો, અમુક વસ્તુઓ જો તમે ફોલો કરો, તો આના જેટલી વેલ્થ, પ્રોસ્પેરિટી પણ તમને બીજું કોઈ નંબર નહીં આપી શકે. ઓકે. કદાચ હવે વાત કરી શકીએ કેવી વાતો છે જેને ફોલો કરી શકાય વધારે? એક તો કન્સિસ્ટન્સ, સાતત્યથી કંઈ પણ કામ કરતું રહેવું. 8 માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બધા નંબર્સ માટે છે, પણ 8 માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જો એ 100% કામ કરશે તો એમને 40% રિઝલ્ટ મળશે, વિચ મીન્સ એ લોકો 200% કામ કરશે તો 80% મળશે. સો ઇટ ઇઝ અ લોટ ઓફ એફર્ટ્સ. એવી જ રીતે શનિની ઉપાસના કરવી, કે શનિનો જે મંત્ર છે એ બોલવો, એનાથી પણ બહુ ફરક પડે છે. પીપળાને પાણી રેડવું શનિવારે, હનુમાન મંદિરે જવું, એક્સેટ્રા. બહુ ઘરગુતી વસ્તુઓ છે, પણ નાની નાની વસ્તુઓ છે જે ફોલો થાય તો એનો બહુ ફરક પડે છે. અને શનિ ઇઝ અ પ્લેનેટ કે તમે જે કરશો એ હું આપીશ, એનાથી ઓછું નહીં, એનાથી વધારે નહીં. અચ્છા, હવે નંબર 9. નંબર 9 મંગળ, ઉત્સાહનો નંબર, ગુસ્સાનો નંબર, ક્રિએટિવિટીનો પણ નંબર છે, પ્રોપર્ટીનો પણ નંબર છે. તો જે લોકોનો ડેટ ઓફ બર્થ 9 છે, મૂલાંક કે ભાગ્યાંક, એ લોકો બહુ ઉત્સાહી હોય છે કે હું આ પણ કરી નાખું, પેલું પણ કરી નાખું વગેરે. આ લોકો પણ પોઝિશન્સ એટલે લેવલ 1 પોઝિશન્સ ઉપર જ કામ કરી શકે છે, જેમ નંબર 1 જોઈએ છે આપણે. તો ગવર્મેન્ટ બેઝડ પોસ્ટ્સ માટે, આ બધા માટે 1 અને 9 આ બંને બહુ સારા નંબર્સ છે. 2026 9 નંબરવાળા લોકો માટે પણ બહુ સારું વર્ષ છે, કારણ કે અગેન નવી શરૂઆત છે. 1 અને 9 આ બંને એકબીજા માટે બહુ પોઝિટિવ નંબર્સ છે. મારો મૂળાંક 9 છે અને ભાગ્યાંક 1 છે. ઓકે, તો નાની વસ્તુઓ તો તમે નહીં કરો, વિચ યુ આર નોટ ડુઈંગ. ઓકે. અચ્છા, આ 1 થી 9 નંબરની વાત થઈ ગઈ. હવે આની અંદરના થોડા મારે પ્રશ્નો છે
કે જેમ કે રાહુનો નંબર જનરલી બધા એવું કહેતા હોય કે અવોઇડ કરે, કે 4 નંબર અને 8 નંબર જ્યારે કોઈ પણ વસ્તુનું સિલેક્શન કરતા હોય ત્યારે ના પાડવામાં, કે 4 નંબર ને 8 નંબર ના લેવી જોઈએ. આ વસ્તુમાં કેટલી હકીકત છે? તમે શું વસ્તુ લો છો કે શેના માટે નંબર સિલેક્ટ કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ 4 આ નંબર સર્વિસ સેક્ટર માટે બહુ સારો છે. તમે જો જુઓ જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં હશે એનો નંબર જો 4 હશે તો એ વ્યક્તિ જેવી તમને હોસ્પિટાલિટી બીજો કોઈ નહીં આપી શકે. અચ્છા. એક ક્લાયન્ટ છે જેનો નંબર ભાગ્યાંક 4 છે. એનું કામ પાર્લરનું છે. અ, એના પાર્લરમાં તમે જાઓ, ધ વે શી ટ્રીટ્સ એવરી ક્લાયન્ટ, ખાલી ઓળખીતા છે એને નહીં, પણ એની હોસ્પિટાલિટી બહુ સારી છે. ચા, કોફી, ધીઝ આર વેરી સ્મોલ એક્ઝામ્પલ્સ, પણ 4 વાળા લોકોની હોસ્પિટાલિટી સર્વિસ સેક્ટરમાં એ બહુ સારા હોય છે, ફાઇનાન્સમાં એ બહુ સારા હોય છે. તો નંબર કોઈ પણ ખરાબ નથી. આપણે એને શેના માટે એનો ઉપયોગ કરીએ છીએ, ક્યાં સિલેક્ટ કરીએ છીએ અને આપણે એને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ, દેટ્સ ઇમ્પોર્ટન્ટ. ઓકે. અચ્છા, હવે લોકો લગભગ પોતાના નામ છે એને પણ બેલેન્સ કરાવતા હોય છે ન્યુમરોલોજી પ્રમાણે. એ કઈ રીતના કરેક્ટ થતું હોય છે? જ્યારે આપણે નેમ ચેન્જ કહીએ છીએ ત્યારે આપણે કોઈ નંબર જ બેલેન્સ આઉટ કરીએ છીએ. એક્ઝામ્પલ, હર એક લેટરને કોઈ નંબર આપવામાં આવ્યો છે. ફોર એક્ઝામ્પલ, એને 1 છે, જે, વાય, ક્યુ આ બધાને પણ એક નંબર એટ્રીબ્યુટેડ છે. તો એવી રીતે A to Z બધા નંબર્સને કોઈ એક નંબર છે. તો તમારા નામનો જે ટોટલ આવે છે એ ટોટલને આગળ પાછળ કરવા માટે અને એ નંબરને બેલેન્સ કરવા માટે કરીએ છીએ. ધ રીઝન ઇઝ આપણા ન્યુમરોલોજીકલ ચાર્ટમાં અમુક નંબર્સ મિસિંગ હોય છે. કોઈના પણ ડેટ ઓફ બર્થમાં 1 થી 9 સુધીના બધા નંબર હોતા જ નથી. તો જે નંબર્સ નથી એને આપણે મિસિંગ નંબર કાઉન્ટ કરીએ છીએ અને એના નંબર્સને એ નંબર્સને જે કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, જે આપણે હમણાં વાત કરીએ 1 થી 9ના, તો એ કંઈક મિસિંગ છે. એક્ઝામ્પલ, 4 આ નંબર જો મિસિંગ છે તો એમાં ડિસિપ્લિન નથી. કોઈ પણ વસ્તુ ક્યાંય પણ મૂકી દેવાની, કંઈ પ્લાન નહીં કરવાનું, તો ઓર્ગનાઇઝ નથી એ વ્યક્તિ. તો એ 4ને એક્ટિવ કરવા માટે ઘણા બધા રસ્તા હોય છે. વન ઓફ ધેમ ઇઝ નેમ ચેન્જ. તો નેમ ચેન્જ કરવાથી ફરક ઘણો પડે છે, પણ એની એક પ્રોસિજર છે. ખાલી નેમ ચેન્જ તમે ઇનફોર્મલી કરી શકો છો. એટ ધીસ એજ, આફ્ટર ક્રોસિંગ 25-30 તમે ફોર્મલી નેમ ચેન્જ કરવા નહીં જાઓ. તો ઇનફોર્મલ નેમ ચેન્જ કરીને એને ઇફેક્ટમાં લાવવા માટે, એનો જે કંઈ પોઝિટિવ ઇફેક્ટ્સ છે એ મેળવવા માટે પણ તમારે અમુક વસ્તુઓ ફોલો કરવી જ પડે. અમુક વાર એને લખવું પડે, આટલા દિવસ એને લખવું પડે, એવા ઘણા બધા રૂલ્સ છે. ઇફ યુ ફોલો દેટ, દેન ઇટ વર્ક્સ. એટલે જનરલી હવે લોકો શું કરે છે, ખાલી ઇન્સ્ટાગ્રામ કે એવી સોશિયલ મીડિયાની પ્રોફાઇલમાં એ નેમ ચેન્જ કરે, ડોક્યુમેન્ટમાં બધે તો સેમ નેમ. સેમ જ રહે છે. ઇટ ઇઝ ઓકે, એ ચાલે. બટ એની જે બાકી ન્યુમરોલોજીકલ પ્રોસેસ છે કે તમારે એને ફોર એક્ઝામ્પલ 108 વાર લખવું જોઈએ, 21 દિવસ સુધી લખવું જોઈએ, આ એક બેસિક વાત છે. એવા ઘણા બધા રૂલ્સ છે કે તમે એને ફોલો કરો તો. નહીં તો પછી ઇઝીયર વે ઇઝ ટુ બેલેન્સ સમ નંબર. કોઈ નંબરને તમે બેલેન્સ કરો, જે તમે ગોતો છો, તમારા ગ્રીડમાં નથી એ નંબર, તો એને તમે બેલેન્સ આઉટ કરી લો ઇન સમ અધર વે. એના ઘણા બધા હજી રસ્તા છે. બટ નેમ ચેન્જ બહુ ટ્રેન્ડિંગ છે એટલે બધા નેમ ચેન્જ કરે છે. પર્સનલ નેમ ચેન્જ કરતાં બિઝનેસમાં નેમ ચેન્જ ઇઝ મચ મોર બેટર, મચ મોર ઇઝીયર. તો હવે અમારી પાસે કન્સલ્ટેશન માટે ન્યૂ પેરેન્ટ્સ પણ આવે છે. નામકરણ પહેલાં જ નેમ ચેન્જ કરી લે છે. તો આગળ જઈને એ લોકોને કંઈ કરવું નથી પડતું. તો સેમ વે બિઝનેસમાં પણ એવું છે. બિફોર દે સ્ટાર્ટ, બિફોર દે રેજિસ્ટર, એ લોકો આવીને કન્સલ્ટ કરી લે છે, નામ ન્યુમરોલોજી કરી રાખી લે છે. અચ્છા, પણ આજે તમે વાત કરીને એમાં ઘણી વખત એવું થતું હોય છે ને કે લોકો ખાલી પોતે જાતે, અત્યારે એની જે મેથડ છે શેલેડિયન મેથડ, જે તમે ગૂગલમાં ટાઈપ કરો તેનો ચાર્ટ મળી જાય, તો પોતે પોતાની રીતના પોતાના મૂળાંક ઉપર કે ભાગ્યાંક ઉપર ટોટલ લાઈને મૂકી દેતા હોય છે, વિચ ઇઝ ઓકે ઓર નોટ? ઇટ ઇઝ જનરલી નોટ ઓકે. કેમ કે ઘણીવાર હોય છે કે તમે ડૉક્ટરના હાથથી દવા લ્યો તો એનો જે ગુણ આવે એ મેડિકલમાંથી દવા લઈને નથી આવતો. તો આ એવો જ પ્રકાર છે. પણ લોકો કરે છે અને દેટ કેન નોટ બી સ્ટોપ્ડ એનીવેઝ. પણ એવું ના કરાય, કેમ કે યુ ડોન્ટ નો કયો નંબર તમને બેલેન્સ કરવાની જરૂર છે. અને ખોટો નંબર બેલેન્સ થઈ જાય તો નુકસાન શું થાય? તો એ બેલેન્સની જગ્યાએ ઇમ્બેલેન્સ થઈ જશે. જે રિઝલ્ટ્સની તમને અપેક્ષા છે એના કરતાં ઊંધા રિઝલ્ટ્સ આવશે. અને જ્યાં સુધી તમને પ્રોસેસ ખબર જ નથી કે નેમ ચેન્જ કર્યા પછી તમારે એક્ઝેક્ટલી શું કરવું જોઈએ, ખાલી નેમ ચેન્જ ડઝન્ટ વર્ક. કોઈ પણ વસ્તુની પાછળ એક પ્રોસેસ છે.
તો એ પ્રોસેસ જ્યાં સુધી ના થાય રિઝલ્ટ નહીં મળે. અચ્છા, ન્યુમેરોલોજીની કોઈ કેસ સ્ટડી હોય તમારી કે જેમાં કોઈને બહુ સરસ રિઝલ્ટ મળ્યું હોય, એ તમે શેર કરી શકો અત્યારે તો? શ્યોર. એક ક્લાયન્ટ છે, એમનું નામ હું નહીં કહી શકું, બટ એ જ્યારે આવ્યા 2024ના શરૂઆતમાં લે ઓફ થઈ ગયા હતા. એમનું ડેટ ઓફ બર્થ, મૂળાંક અને ભાગ્યાંક બંને જ 3 હતા એમના. સો બંને જ્યારે 3 હોય છે ત્યારે નેગેટિવ ઇફેક્ટ એ હોય છે કે બહુ બોલકા હોય છે, પણ એમના બોલવાથી છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ ક્રિએટ થઈ જાય છે. તો આ એમનો એક ડ્રોબેક હતો અને લે ઓફ પણ એ જ કારણે થયા હતા. તો હવે નવું જોબ જોતું હતું, રિસ્પોન્સિબિલિટી બહુ છે, છોકરાઓની સ્કૂલ છે એન્ડ દેન અ લોટ ઓફ એક્સપેન્સ. હવે શું કરવાનું? તો ઇનિશિયલી એ એકવાર આવ્યા, એમણે કીધું કે આવું આવું છે. વેન આઈ કન્સલ્ટ આઈ ગેવ ધેમ ડેટ્સ કે ફોર એક્ઝામ્પલ 26 માર્ચથી 4 મે આવું છે, કે આઈ કેન ટોક ઓન ડેટ્સ કે આ ટાઈમ પીરિયડ આવો છે. તો એવી રીતે મેં એમને ડેટ આપેલી કે યુ વિલ ગેટ એન ઓપોર્ચ્યુનિટી અને મોસ્ટ પ્રોબેબલી 13th ઓર 15th જૂન 2024ની પહેલાં તમારા હાથમાં સારી જોબ હોવી જોઈએ વિથ અ ગુડ હાઇક. તો એમણે હસી નાખ્યું પહેલાં તો. આઈ હેડ સજેસ્ટેડ હિમ અ સ્મોલ ક્રિસ્ટલ એઝ અ ઇનરિંગ ફોર્મ, અને પછી એમણે પહેર્યું. બટ ઓન 13th ઓફ જૂન 2024 હી લેન્ડેડ અપ ટુ અ જોબ એઝ અ આઈટી હેડ ઓફ અ વેરી બિગ કંપની. અને એમણે ત્યારે વિશ્વાસ બેસ્યો કે ઇટ રિયલી વર્કડ આઉટ, કે મેં આ રેમિડીઝ કરી. તો આ એમનો બહુ, ઇટ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ સક્સેસ સ્ટોરીઝ વી હેવ. આના સિવાય એવા ઘણા બધા ક્લાયન્ટ્સ છે જેમણે કંઈક ને કંઈક બિઝનેસ માટે અમને કન્સલ્ટ કર્યું છે, અને એના માટે એ લોકોને એ ટાઈમ પીરિયડમાં એ બધું મળ્યું પણ છે. તમે કીધું ને કંઈક મળ્યું છે. અત્યારે લોકોની અંદર એક હવે તો કહેવાય ને કે બહુ જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ. પહેલાં ગાડી લક્ઝરીમાં આવતી હતી, પણ હવે તો નેસેસરી છે. દરેક ઘરમાં 1-2 ગાડી હોય એટલે બહુ સામાન્ય વસ્તુ ગણાય. તો ગાડીઓમાં અત્યારે જોઈએ ને તો જે ગાડીઓની કંપનીઓ છે, એમાં મારા ધ્યાનમાં આવે છે ટાટા મોટર્સ. એની ગાડીઓના નામ પણ છે ને એ રીતના હોય છે ને કે એવું લાગે કે ક્યાંક ન્યુમેરોલોજી કરેક્ટ કરેલા છે. કંઈ એવું પર્સનના નામ જોઈએ તો LLV કે એવું જોઈએ તો આપણને સમજાય, પણ ગાડીમાં જેમ કે કર્વ કરીને ગાડી છે તો એમાં V છે. બરોબર. હવે કેમ મૂક્યો એ મારે સમજવું છે, ને એની ગાડીઓમાં આ લોજિક લાગવામાં આવે છે. ટાટા મોટર્સ, ખાલી તમે ટાટા જુઓ તો એ 1 પર આવે છે, ટોટલ નેમ ટોટલ. ટાટા મોટર્સ પણ 1 ઉપર આવે છે, 37, 10 અને એનું ટોટલ 1. ઓફકોર્સ લીડર છે મોટર્સમાં, મોટર્સ ઇન્ડસ્ટ્રીમાં ટાટા મોટર્સ ઇઝ લીડર. વન ઓફ ધ રીઝન્સ ક્વોલિટી એન્શ્યોર કરે છે તમને. સેકન્ડ, કર્વ. બધી ગાડીઓમાં ન્યુમરોલોજીકલી નેમિંગ કર્યું છે એમ નહીં કહું ટાટામાં, પણ કર્વ લક્ઝરી ગાડી છે, બજેટ બેસ્ડ પણ ગાડી છે, બહુ સ્પીડમાં વેચાવા માંડી. એક તો ખાલી કર્વનો ટોટલ જુઓ તો એ 5 પર આવે છે, અને ટાટા કર્વ જુઓ તો એ 6 પર આવે છે. લક્ઝરી પણ છે, સ્પીડ પણ છે, બધું જ છે. તો એ ન્યુમરોલોજીકલી છે, કેમ કે જો ખાલી વી એક જ હોત તો એ એટલું સ્પીડમાં ના જાત. અને ઇફ યુ રિમેમ્બર જ્યારે કર્વ લોન્ચ થવાની હતી તો એનું પહેલાં પ્રાઇસ રેન્જ વોઝ 18+. એ પછી એ નીચે આવ્યું છે ટુ 15+. પછી એની ડિમાન્ડ, અને ત્યારે જ એ ચેન્જ થયું છે ટુ DV વેન ઇટ વોઝ લોન્ચ લાસ્ટ યર. એ જ ટાઈમ સમ ઓક્ટોબર એન્ડ સમ ટાઈમ એ લોન્ચ થઈ છે. તો દેટ ઇઝ વન રીઝન. નેક્સોન પણ ન્યુમરોલોજીકલી નેમ્ડ છે. પંચ 5 પર આવે છે. સ્પીડ, સૌથી વધારે ગાડી પંચ વેચાય છે ટાટામાં ઇફ યુ સી. ખાલી ટાટા નહીં, હ્યુન્ડાઈમાં પણ છે એવું. દેર આર મેની કાર્સ લાઈક ફોર એક્ઝામ્પલ વેન્યુ ઇઝ વન ઓફ ધેમ. ક્રેટા છે, ક્રેટા કમ્સ ટુ 6. SUV સેગમેન્ટમાં બહુ સારી ગાડી છે ક્રેટા. સુઝુકીમાં તમે ઘણી બધી કાર્સના નામ એવા જોશો. ફોર એક્ઝામ્પલ ડિઝાયર, જો તમે નોર્મલ સ્પેલિંગ જુઓ તો એ અલગ છે ડિઝાયરનો, બટ વોટ સુઝુકી યુઝિસ ઇઝ DZIRE. ઇટ કમ્સ ડાઉન ટુ 1 લીડર. તો સૌથી વધારે મારુતિની કોઈ ગાડી જો વેચાતી હશે તો દેટ ઇઝ ડિઝાયર. પછી વન મોર ઇઝ બ્રેઝા. BREZA હતું, BREZZA થઈ ગયું, વિચ કમ્સ ટુ 6, અને એ પણ 24નો 6. તો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન્સ કે એ બહુ ફેમસ છે. એ આની જ સેગમેન્ટમાં આવે છે, SUVsની સેગમેન્ટમાં જ બ્રેઝા પણ આવે છે. પછી ફ્રોન્ક્સ છે, ઇટ કમ્સ ટુ 9. ફ્રોન્ક્સ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ફાસ્ટ સેલિંગ કાર્સ. ધ સેમ વે વિક્ટોરિયસ પણ છે, ઇટ ઓલ્સો કમ્સ ટુ 9. સો ઇટ હેઝ ઇટ્સ ઇમ્પેક્ટ ઇન સેલિંગ. ઓકે, ઘણા લોકો મોટી બિલ્ડિંગ્સ બનાવતા હોય એમાં પણ આ રીતના નેમ્સ
માં પ્લે કરતા હોય છે, મતલબ યસ. કે ચેન્જ કરાવતા હોય અને બેલેન્સ કરતા હોય. આનાથી રિઝલ્ટમાં શું ફરક પડતા હોય છે? તમે એ નેમ ચેન્જ શું કારણથી કરો છો? તમે એ ફોર એક્ઝામ્પલ જો રિયલ ઇસ્ટેટ છે તો કોઈ બિલ્ડિંગનું નામ તમે શેના માટે, પ્રોસ્પેરિટી માટે કરો છો ચેન્જ, તમે જલ્દી વેચાઈ જાય એના માટે ચેન્જ કરો છો નેમ, ઇટ મેટર્સ. એના ઉપરથી એ ચેન્જ થાય. જો લક્ઝરી આપો છો તમે એને, તો તમે એને 6 ઉપર લઈ આવી શકો છો. ફાસ્ટ કરવું છે અને એ પણ રિયલ ઇસ્ટેટ છે તો 9 ઉપર લઈ આવી શકો છો. કે વન ઓફ ધ વેરી ફેમસ બિલ્ડિંગ્સ એવું કંઈ તમારે કરવું છે તો યુ શુડ બ્રિંગ એટ 1 ટોપ લીડર ઇન દેટ ઇન્ડસ્ટ્રી, એવી રીતે. તો ઇટ ડિપેન્ડ્સ કે તમે શેના માટે કરો છો અને એટલે એ ચેન્જ થાય છે. અચ્છા, સેમ બોલિવૂડમાં ફિલ્મોમાં પણ નામમાં આવું જોવા મળે. હમણાં રિસેન્ટલી ફિલ્મ આવ્યું થામા, હમ એનું પહેલાં નામ કંઈક જુદું હતું, મતલબ કે અને પછી કંઈક એક એમ એક્સ્ટ્રા એડ કરીને ફિલ્મ રિલીઝ કરવામાં આવી અને ફિલ્મ બહુ સારી ચાલી. આવું એમાં કરવાથી શું ફરક આવતા હોય છે? મોસ્ટ ઓફ ધ બોલિવૂડ ફિલ્મ્સ જનરલી જો ન્યુમરોલોજીકલી નેમ છે તો એનો ટોટલ 6 ઉપર આવે છે, કાં તો 9 ઉપર આવે છે. ધ પ્યોર થિંગ ઇઝ 6 ઇઝ રિલેટેડ ટુ લક્ઝરી, અને મૂવીઝ આપણે એમને એમ નેસેસિટીમાં તે ક્યારે નથી જોતા. ઇટ ઇઝ લક્ઝરી. સો મૂવીઝના મોસ્ટલી નેમ્સ 6 ઉપર આવે છે, 9 ઉપર આવે છે. મૂવી જોનર શું છે એના ઉપર ડિસાઇડ થાય છે. ઘણી બધી મૂવીઝમાં ડબલ એન છે. ખાલી મૂવીઝ શું, તમે સિરિયલ્સ જોઈ લો, સિરિયલ્સમાં પણ એવા નામ છે. એકતા કપૂરની જેટલી પણ સિરિયલ્સ હોય છે એ બધામાં તમને ડબલ લેટર્સ દેખાશે, ડબલ કે, ડબલ એ. અને આ ડબલ લેટર્સને પણ એનું ઇમ્પોર્ટન્સ છે, જેનાથી એને વધારે પ્રોસ્પેરિટી મળે છે, બહુ ફેમસ થઈ જાય છે, એક્સેટ્રા. અચ્છા, પણ એક પ્રશ્ન મને તો એવો પણ ઘણી વાર થાય કે કદાચ તમે સ્પેલ ચેન્જ કરી શકો, એક એમ એ એલ એડ કરી શકો, પણ બોલવામાં તો કંઈ બદલાવ નથી આવવાનો, અને સૌથી વધારે લખવા કરતાં નામ તમારું બોલાય છે, તો કઈ રીતના રિઝલ્ટ આપે? એટલે માટે જ તો આ પ્રોસેસ છે કે તમે જ્યારે કંઈ ચેન્જ કરો છો, પર્સનલી જો તમે એક પોતાનું નામ ચેન્જ કરો છો તો એની પ્રોસેસ છે કે તમે એને XYZ વાર લખો કે એની એક પ્રોસેસ ફોલો કરો તો એનું રિઝલ્ટ આવે. સેકન્ડ, જો તમે ફિલ્મ્સ કે લોગોઝ, કંપનીઝના નામ કરતા હોય, આવું બધું જો કંઈ કરતા હોય તમે, તો વોટ મેટર્સ ઇઝ કે પછી એના કલર્સ પણ એવા હોવા જોઈએ. તો અચ્છા. કલર્સનો પણ એટલો જ મોટો રોલ છે આમાં કે એને લઈને એવા કલર્સ તમે સિલેક્ટ કરો, એવા નંબર પર તમે લઈ આવો તો એના ઇમ્પેક્ટ આવે. પ્રોનન્સિએશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, નાદ બ્રહ્મ જેને આપણે કહીએ છીએ, બટ એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ ઇઝ ધીસ કે કલર્સ, બિઝનેસ વાઇઝ વગેરે તમે એવા લઈ આવો. અચ્છા, ઘણી ખરી વખત રેમેડી આપવામાં આવે કોઈ એસ્ટ્રોલોજર દ્વારા, તો એમાં છે ને પહેલાં તો રેમેડી શું કામ કરે છે એ સમજવું છે. એમાં અત્યારે ક્રિસ્ટલનું એક ચલણ વધારે છે, એ કઈ રીતના કામ કરે છે એ પણ મારે સમજવું છે. આ બંને વસ્તુ મને સમજાવી શકો તમે? શ્યોર. રેમેડીઝ એટલે ખાલી કન્સલ્ટ કરવાથી કે પ્રોબ્લેમ સમજી લેવાથી એ સોલ્વ નથી થતા, અને એટલા માટે રેમેડીઝ હોય છે. તો એ રેમેડીઝ એટલે તમારો જે કંઈ પણ પ્રોબ્લેમ છે એને તમે કઈ રીતે સોલ્વ કરી શકો અથવા એની ઇન્ટેન્સિટી ઓછી કરી શકો. જો ટાઈમ પીરિયડ તમારો નેગેટિવ છે તો એને તમે નલિફાય કરો, અને જો પોઝિટિવ છે તો એને ઇન્ટેન્સિફાય કરો. આ બે વસ્તુ તમે કરી શકો. 2-3 પ્રકારની રેમેડીઝ છે. એક, તમે કોઈ જેમસ્ટોન પહેરો, તમે કોઈ ક્રિસ્ટલ પહેરો. સેકન્ડ. થર્ડ, તમે કોઈ દાન કરો. ફોર્થ, તમે કંઈ જપ કરો. ફિફ્થ, કોઈ તમે યંત્ર યુઝ કરો. તો પહેલાં જે જેમસ્ટોન્સ છે બધાને ખબર છે કે સૂર્ય માટે માણિક છે, ગુરુ માટે પુખરાજ છે, પછી ચંદ્ર માટે મોતી છે. તો આ બધાને કોઈ કેમિકલ પ્રોપર્ટીઝ છે, મિનરલ બેઝ પ્રોપર્ટીઝ પણ છે. એ ખાલી એવા કલરના છે એટલે એનો ઇમ્પોર્ટન્સ નથી. ફોર એક્ઝામ્પલ, જ્યારે તમે યલો સફાયર પુષ્કરાજ કે પુખરાજ જેને આપણે કહીએ છીએ જોવો છો, ત્યારે એ જે યલો લાઇટ છે ઇટ ઇઝ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો એ જે યલો લાઇટ તમને આપે છે એનાથી તમારું જ્ઞાન વધે છે, કે જ્ઞાનવર્ધક પણ છે. ઇટ હેઝ સમ સાયન્ટિફિક ઇફેક્ટ, સમ સાયન્ટિફિક લોજિક, અને એટલે માટે એને સજેસ્ટેડ છે. તો એ પહેરવાથી એક તો વૃદ્ધિ થાય. આપણે પુષ્કરાજથી વૃદ્ધિ જોઈએ છે. પુષ્કરાજ ઇઝ રિલેટેડ ટુ ગુરુ, સૌથી મોટો પ્લાનેટ. તો એનાથી આપણે વૃદ્ધિ જોઈએ છે. તો તમે ક્યાંય પણ વૃદ્ધિ જુઓ તો પુષ્કરાજ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇફ ઇટ ઇઝ અ પોઝિટિવ નંબર. તો આ થઈ ગયા જેમસ્ટોન્સ. એવી જ રીતે તમે જો ક્રિસ્ટલ્સ જુઓ તો ક્રિસ્ટલ્સને
આપણે ઉપરત્ન પણ કહીએ છીએ, એ બહુ ટ્રેન્ડિંગ એટલા માટે છે કારણ કે એ પોકેટ ફ્રેન્ડલી છે. જો તમે જેમસ્ટોન સારી ક્વોલિટીના લેવા જાઓ તો દે આર નોટ પોકેટ ફ્રેન્ડલી. જે તમને 2-4 હજાર, 5,000, 10,000માં જે રત્નો મળે છે અત્યારે, દે આર ઓલ નોટ ટ્રુ. એ એવા ઓથેન્ટિક નથી હોતા. અને ક્લેરિટી વાઇઝ તમે જોવા જાઓ તો ક્લેરિટીવાળા પુખરાજ કે ક્લેરિટીવાળા રત્નો તમને બહુ મોંઘા પણ બહુ મળે જ છે ઇફ દે આર મોંઘા મળે. ઓથેન્ટિક. બટ ક્રિસ્ટલ્સમાં એવું નથી. બધા રત્નોને ઉપરત્ન છે જ. અને ક્રિસ્ટલ્સમાં વેરાયટી પણ એટલી છે. વી હેવ મોર દેન 200 ક્રિસ્ટલ્સ, વેરાયટીઝ ઇન ક્રિસ્ટલ્સ. અને તમે એક પર્પઝ માટે મલ્ટિપલ ક્રિસ્ટલ્સ પણ વાપરી શકો છો. તો દેટ મેટર્સ અ લોટ. ફોર એક્ઝામ્પલ, જે બહુ ટ્રેન્ડિંગ છે મની મેગ્નેટ, અ કોમ્બિનેશન ઓફ 4 ક્રિસ્ટલ્સ ટુગેધર. એમાં સિટ્રીન આવી જાય, જે પુખરાજનો ઉપરત્ન છે. ગ્રીન એવેન્ચુરિન આવી જાય. પાયરાઇટ નામનું એક ક્રિસ્ટલ છે જે બહુ ફેમસ છે. ટાઈગર્સ આઈ છે. તો એ બધા મળીને આ પર્પઝ રિઝોલ્વ કરે છે. પાયરાઇટ છે વેરી ફેમસ. મની એટ્રેક્શન, બધાને જોઈએ છે. તો ક્રિસ્ટલ્સ નો પણ ઇફેક્ટ છે. ઓફકોર્સ નોટ એઝ ગુડ એઝ જેમ્સ, બટ કેમ કે તમે એને મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકો છો, એની કોઈ નેગેટિવ ઇફેક્ટ્સ નથી, એટલા માટે ક્રિસ્ટલ્સ આર વેરી ટ્રેન્ડિંગ રાઇટ નાઉ, અને પહેરવા જેવા પણ છે. ઇવન અમે પણ અમારો સ્ટુડિયો હતો જે બીજો, એની અંદર મેં ગ્રીન એવેન્ચરનું સ્ટોનનું ટ્રી આખું મૂકેલું હતું, જેના લીધે અમને એવું લાગતું હતું કે બહુ સરસ ફાયદો થાય છે. અને ઇફ તમે નોટિસ કરો તો મારે જૂના સ્ટુડિયોની કે નવા સ્ટુડિયોની બંનેની થીમ ઓલમોસ્ટ ગ્રીન ટોનમાં વધારે છે. તો મેં બી થોડું ઘણું ન્યુમરોલોજીકલી કરેક્ટ કરાવ્યું. જેમ કે મેં કીધું મારો ભાગ્યાંક 1 છે, તો બેઠકનું ટોટલ પણ 1 ઉપર લાવ્યો છું. એટલે એ પણ કોઈકના દ્વારા કરેક્ટ કરાવીને પછી જ અમે કર્યું હતું. પણ છે ને આની સાથે સાથે હવે પ્રશ્ન, જે મેં રંગની વાત કરી, અત્યારે કલર્સની વાત કરી, મારે એ પણ જાણવું છે કે પર્ટિક્યુલર અલગ અલગ ફિલ્ડના લોકો હોય તેમને કેવા કલર્સ ધારણ કરવા જોઈએ. ઘણા લોકોને તો મેં જોયું છે કે પર્ટિક્યુલર કલરની પેન પણ યુઝ કરતા હોય છે. બરોબર. આ કેમ કરવું જોઈએ અને કોને કોને કરવું જોઈએ એ સમજાવી શકો? કરવું તો બધાએ જોઈએ. જનરલી એક જનરલ કલર અને જનરલ કલરની પેન કહી દઉં તો યલોઇશ પેજ અને રેડ પેન. તમારે જો કંઈ યાદ રાખવું હોય, ઇફ યુ આર લુકિંગ ફોરવર્ડ ટુ રિમેમ્બર સમથિંગ, તો તમે યલો કલરના પેજ પર રેડ પેનથી લખો તો તમને યાદ રહી જાય છે. એક આ છે લોજિક. સેકન્ડ ઇઝ, જે તમારો લકી કલર હોય છે, જે તમારા અગેન મૂલાંક અને ભાગ્યાંક ઉપરથી નક્કી થાય છે, તો એના ઉપરથી તમે ડિસાઇડ કરી શકો છો કે કયા કલરની પેન તમારા માટે સારી છે, ઓર ઇન જનરલ પણ કયો કલર સારો છે. ફોર એક્ઝામ્પલ, સૂર્ય 1 છે મૂલાંક, તો તમને રેડ કલર સારો છે, યલોઇશ સારો છે, રેડના બધા શેડ્સ સારા છે, ઓફ વ્હાઇટ કલર પણ સારો છે તમારા માટે. તો યુ હેવ દેટ ચોઇસ. 5 જો મૂલાંક છે તો ગ્રીન, શેડ્સ ઓફ ગ્રીન એ બહુ સારો છે. બ્લુ પણ સારો છે એના માટે. તો એવી રીતે હરેક મૂલાંક અને ભાગ્યાંક માટે કલર્સ આપેલા છે, ચોઇસ ઓફ કલર્સ આપેલા છે. સ્પેસિફિક ડે માટે પણ તમે જુઓ તો કલર્સ છે જ. સોમવાર માટે સોમ, ચંદ્ર, ઓફ વ્હાઇટ, વ્હાઇટ સમથિંગ. મંગળવાર છે મંગળ, રેડ, ઓરેન્જ. બુધવાર ગ્રીન, ગુરુવાર યલો, ગુરુનો કલર એટલા માટે. શુક્રવાર અગેન પિંક, પર્પલ, વ્હાઇટ સમથિંગ. શનિવાર શનિ, પર્પલ, બ્લુ. રવિવાર રેડ. તો આ કલર્સ તો છે જ આપણી પાસે. એના સિવાય તમારા જે લકી કલર્સ હોય એ તમારી સાથે લઈને ચાલવામાં પણ બહુ ફાયદો હોય છે ઓન પર્ટિક્યુલર ડેઝ. અચ્છા, હવે એક આને પણ થોડું બ્રેકડાઉન વધારે કરવું છે, કેમ કે તમે 1 નંબર 5 નંબરનું કીધું તો બીજા લોકોને એમ થશે કે અમારી કંઈ વાત ના કરી. તો આપણે 1 થી લઈને 9 સુધીના કયા લોકોને કયો કલર વધારે સુટેબલ છે એની ઉપર વાત કરી શકીએ. ઓકે. તો નંબર 1 પહેલાં. નંબર 1, શેડ્સ ઓફ રેડ, શેડ્સ ઓફ ઓરેન્જ, યલો અને ઓફ વ્હાઇટ. They should avoid black. They should avoid any dark blue colors, navy blue etc. ના પહેરવો જોઈએ. નંબર 2, ઓફ વ્હાઇટ સારો છે. જે પણ લકી કલર્સ છે એ નંબરના, એ બધા સારા છે. ફોર એક્ઝામ્પલ, યલોઇશ ઇઝ ઓલ્સો અ ગુડ કલર ફોર ધેમ. અગેન દે શુડ અવોઇડ બ્લેક, નેવી બ્લુ. આ જનરલ છે, બધાએ અવોઇડ કરવો જોઈએ નેવી બ્લુ કે બ્લેક કલર. નંબર 3, શેડ્સ ઓફ યલો, શેડ્સ ઓફ ઓરેન્જ આર ઓલ ગુડ ફોર 3. નંબર 4 માટે ગ્રેઇશ કલર બહુ સારો હોય છે. ઓલ ધ ફેન્ટ કલર્સ ફોર 4. જે પણ ફેન્ટ કલર્સમાં આવે છે બધા સારા છે. 5 માટે બ્લુ બહુ સારો કલર છે. ગ્રીન, શેડ્સ ઓફ ગ્રીન એ બધા સારા કલર્સ છે. પર્ટિક્યુલરલી એમરાલ્ડ ગ્રીન બહુ સારો કલર હોય છે 5 નંબર માટે. નંબર 6, શુક્ર માટે ઓફ વ્હાઇટ, પર્પલ, પિંક, ઓલ ધ લાઇટ શેડ્સ જે કંઈ પણ આવે છે બધા શુક્ર માટે બહુ સારા છે. એનીથિંગ વિચ લુક્સ રિચ while you wear or in attire wise બધા કલર સારા છે શુક્ર માટે. 7 માટે અગેન થોડો ગ્રેઇશ કલર, બ્લેકિશ થોડોસો,
બટ નોટ વેરી ડાર્ક બ્લેક કલર્સ, લાઇટ કલર્સ. 8 શનિ માટે પણ અગેન નેવી બ્લુ સારો છે. બ્લેક શનિવાળાઓએ પણ અવોઇડ કરવો જોઈએ એમ તો. અચ્છા. હા, ઇટ ઇઝ અ ગુડ નંબર, બટ બ્લેક રિઝોનેટ્સ વિથ નેગેટિવ એનર્જી, અને એટલે માટે બ્લેક અવોઇડ કરવો જોઈએ. કે નોટ અવોઇડ વેરિંગ બ્લેક ટ્રાઉઝર્સ, બટ વેન ઇટ કમ્સ ટુ શર્ટ્સ, કુર્તીઝ એક્સેટ્રા, યુ શુડ અવોઇડ અ બ્લેક કલર ફોર શ્યોર. અને એ પણ ત્યારે જ્યારે યુ આર ગોઈંગ ફોર સમથિંગ ઇમ્પોર્ટન્ટ, કોઈ મહત્વના કામ માટે જાઓ છો તો ત્યારે તમારે અવોઇડ કરવું જ જોઈએ. હમ. અને 9 અગેન ઓરેન્જ, શેડ્સ ઓફ ઓરેન્જ, યલો અને રેડ, આ બહુ સારા છે મંગળ માટે પણ. ઓકે. આ તમે 3 કલરના ઓપ્શન્સ લગભગ બધામાં ઓલમોસ્ટ આપ્યા. હવે માની લો કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ છે, નંબરનો કોઈનો માની લો કે 1 મૂળાંક છે અને કાર લેવા જાય છે, તો એને કયા કલરની કાર લેવી જોઈએ? તો આપણે 1 થી લઈને 9 નંબરવાળા લોકોએ કયા રંગની કાર લેવી જોઈએ ને એના ઉપર વાત કરીએ. બધા માટે ઇન જનરલ કાર લેવા જાઓ ત્યારે 2 ફેક્ટર્સ મેટર કરે છે 1 થી 9 માટે, બધા માટે. એક તો તમારે કોઈ પણ બહુ ડાર્ક કલરની કાર ના જ લેવી જોઈએ. અવોઇડ રેડ એન્ડ બ્લેક, જે સૌથી વધારે લોકો લે છે. હમ. અને જો તમે બ્લેક કે રેડ કાર લો છો તો તમારા ગાડીનો નંબર એવો હોવો જોઈએ કે હમ. બેમાંથી એક વસ્તુ બેલેન્સ આઉટ થવી જોઈએ. તો True. તમે પછી કલર કોઈ પણ લ્યો, ઇટ ડઝન્ટ મેટર. ઓકે. બ્લેક કલર છે અને નંબરમાં પણ 4, 8, 9 આવા નંબર્સ આવે છે, તો પછી ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક આઉટ વેલ. કારના નંબર્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ 4, 8 અને 9 આ કોમ્બિનેશન ન આવવું જોઈએ. એટલે નંબર્સમાં જે 4 નંબર હોય છે, ફોર એક્ઝામ્પલ 0, 1, 0, 2 આવો કોઈ નંબર હોય તો દેટ્સ ઓકે. ફોર એક્ઝામ્પલ એમાં કોઈ 4, 8 કે 9 નથી આવતો, ટોટલ કરતાં વધારે વોટ ઇઝ ધ કોમ્બિનેશન દેટ મેટર્સ. સો 4, 8 અને 9 શુડ બી અવોઇડેડ. પછી તમે કોઈ પણ કલરની કાર લ્યો ચાલશે, બટ અવોઇડ ડાર્ક કલર્સ. તો એ હરેક નંબર માટે લાગુ થાય છે. એવું નથી કે એક નંબર સૂર્યનો છે તો એને લાલ કલર ચાલશે. લાલ કલર ચાલશે ઇફ ધ નંબર ઇઝ ગુડ, ધ કાર નંબર ઇઝ ગુડ. અને વી હેવ ચોઇસ ઓફ નંબર્સ નાઉ, બધા એવી રીતે લે છે. ઇફ યુ સી સ્ટાર્સ હેવ અ પર્ટિક્યુલર નંબર્ડ કાર, અને એમની બધી કારના નંબર સેમ જ હોય સેમ છે. જ હોય છે. હા, એ પણ મારે સમજવું જેમ કે શાહરુખ ખાનની કાર છે એના બધાના નંબર 5, 5, 5, 5 છે. એવું કેમ? ઇટ રિઝેમ્બલ્સ સ્પીડ, ઇટ રિઝેમ્બલ્સ પ્રોસ્પેરિટી. એને કારણે એમના નંબર પણ એવા છે, એમનો મૂળાંક 2 છે. તો એક તો ક્રિએટિવિટી છે જ ત્યાં, અને એ નંબર એમને સૂટ પણ થાય છે. ઇટ ઇઝ વન ઓફ ધ પોઝિટિવ નંબર્સ ફોર હિમ. ઓકે. અચ્છા, હમણાં આપણે બોલિવૂડ ફિલ્મોના નેમ કરેક્શનની વાત કરી. ગુજરાતમાં ઘણી બધી સારી ફિલ્મો બને છે અને એ લોકોના નેમ કરેક્શન હોય છે, એવું કંઈ તમારા સ્ટડીમાં આવેલું છે ખરું? બધાના નથી હોતા. મોસ્ટ ઓફ ધ ફિલ્મ્સના નેમ કરેક્શન નથી હોતા. અમુક ફિલ્મો એની રીતે જ સારા નંબર પર આવે છે. લાલો એઝ અ ફિલ્મ કમ્સ ટુ 6, ઉમ્બ્રો ઓલ્સો કમ્સ ટુ 6. આ ફિલ્મો સારી પણ ચાલી છે. ઉમ્બ્રોમાં ડબલ આર છે, ઇટ સીમ્સ ટુ બી ન્યુમરોલોજીકલી કરેક્ટેડ. લાલોમાં ન્યુમરોલોજીકલી કરેક્ટેડ નથી લાગતું, બટ નેમ નંબર ઓટોમેટિકલી સારા નંબર પર આવ્યો છે. બટ એ કરવાથી ફરક ઘણો પડી શકે છે, કે એના ડેટ ઓફ રિલીઝ કહી દો તમે, કે ઘણી બધી વસ્તુમાં ફરક પડે છે આનાથી. તો ઇટ શુડ બી ન્યુમરોલોજીકલી ડન. ઓકે. અચ્છા, આ 2 ફિલ્મોની વાત થઈ કે જે તમને લાગે છે કે કદાચ કરેક્ટ છે કે બાય ડિફોલ્ટ કરેક્ટ છે, જેના લીધે સારું પરફોર્મ કરી ગઈ. ઘણી ખરી ફિલ્મો એવી છે કે જેટલી સારી પરફોર્મ નથી કરતી. એવી કોઈ ફિલ્મો ધ્યાનમાં આવેલી છે? વન ઓફ ધેમ ઇઝ શુભચિંતક. હમ. કે એખાદ નંબર, એખાદ લેટર આગળ પાછળ હોત, કે ડેટ ઓફ રિલીઝ એવી રીતે ડિસાઇડ કરેલી હોત, તો એ વધારે સારું કરી શકત. બિકોઝ એઝ ફાર એઝ મેં જોયું છે કે એ લોકોનું બધું કામ બહુ સારું થયું હતું, બટ સમહાવ એ ન ચાલી. તો દેટ ઇઝ વન ઓફ ઇટ. અચ્છા, હવે મારે છે ને ફિલ્ડ વાઇઝ ન્યુમરોલોજીકલી થોડું સમજવું છે કે કોઈ ક્રિએટિવ ફિલ્ડમાં છે, કોઈ ડિઝાઇનિંગની ફિલ્ડમાં છે, એટલે ઓલમોસ્ટ ક્રિએટિવ, કોઈ બિઝનેસમેન છે, કોઈ જર્નલિઝમની ફિલ્ડમાં છે, કે કોઈ ડેવલપર્સ છે, આર્કિટેક્ટ છે. તો અલગ અલગ ફિલ્ડ અને મૂળાંક આ બંનેનું રિલેશન, એટલે કયા મૂળાંકવાળાએ કઈ ફિલ્ડ પસંદ કરવી જોઈએ કામ માટે, જેમાં એ વધારે સફળ થઈ શકે? આમાં રોલ ખાલી મૂળાંકનો નથી, આમાં રોલ ભાગ્યાંકનો પણ છે. તમારો મૂળાંક અને ભાગ્યાંક શું છે એ મેટર કરે છે. જો તમારું પ્રોફેશન, હું પ્રોફેશન વાઇઝ કહીશ તમને, પ્રોફેશન બિઝનેસ તમારે કરવું હોય તો એક આ નંબર શ્રેષ્ઠ છે. પછી તમે પ્રોડક્ટ બેઝ બિઝનેસ કરો, તમે સર્વિસ બેઝ બિઝનેસ કરો. એક નંબરના લોકો પાસે એ સ્કિલ્સ હોય જ છે કે એ લોકો પાસે કામ કરાવડાવી શકે અને લીડ કરી શકે. એટલે 1 નંબર કોઈ પણ ફિલ્ડને ચાલે જ છે.
નંબર 2, આ બહુ વધારે ક્રિએટિવ, સ્કિલ બેઝડ, આર્ટ બેઝડ નંબર છે કે જેમાં તમે એક્ટિંગ કરી શકો છો, એની સ્કિલ, ડાન્સ, ગાવું, કંઈ પણ કરી શકો છો તમે. અને એમાં પણ જો એનો મૂળાંક 2 અને ભાગ્યાંક 6 આવી જાય તો પછી એ કોમ્પ્લિમેન્ટ કરે છે એકબીજાને. અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારો મૂળાંક અને ભાગ્યાંક બંને એકબીજાને જો કોમ્પ્લિમેન્ટ કરે તો એનાથી યુ ગેટ મોર ઓપોર્ચ્યુનિટીઝ કે તમે એ જ વસ્તુને એક્સપાન્ડ કરી શકો. તમે જોતા હશો કે ઘણા બધા લોકો શરૂઆત કંઈક કરે છે પણ આગળ જઈને કંઈક બીજું કરે છે. હા. તો ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ ચેન્જ ઇન મૂલાંક એન્ડ ભાગ્યાંક વેન યુ સ્વિચ. હું મારી જ વાત કરું તો મેં આઈટી ફિલ્ડમાં સ્ટડી કરેલું છે અને મેં અત્યારે હું કામ કરું છું એ દૂર દૂર સુધી આઈટી જોડે એનો કોઈ નાતો નથી. તો એક ઉદાહરણ તો હું જ છું કે જેને ભણ્યું કંઈ અલગ છે અને કામ કંઈક અલગ દિશામાં કરી રહ્યો છે. એવા મેક્સિમમ લોકો છે કે જે ભણે કંઈક બીજું છે પણ એમનો ઇન્ટરેસ્ટ ક્યાંક બીજે હોય છે. સ્કિલ સેટ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી પાસે શું સ્કિલ સેટ છે અને તમારો મૂળાંક અને ભાગ્યાંક શું છે એનું બહુ ઇમ્પોર્ટન્સ છે. જેવી રીતે તમે જુઓ કે એજ્યુકેશનવાળા લોકો જે પણ એજ્યુકેશન ફિલ્ડમાં છે કે તમે યુ ગો ટુ અ સ્કૂલ રેન્ડમલી અને તમે બધાની ડેટ ઓફ બર્થ લો, મેક્સિમમ ટીચર્સની ડેટ ઓફ બર્થ 3 કે 5ની આજુબાજુ નીકળશે. મેક્સિમમ ટીચર્સની, યુ જસ્ટ હેવ અ લુક એટ ઇટ. અને જે 7 પણ નીકળશે, મેથેમેટિક્સમાં બહુ સારા લોકો હોય છે, 7 નંબર જેનો હોય છે, દે આર વેરી લોજિકલ. તો 7 નંબર પણ નીકળશે આવી રીતે. તો આ બધી વસ્તુ ધીઝ આર વેરી કોમન ટ્રેટ્સ કે એજ્યુકેશન ફિલ્ડમાં કંઈક છે કે એનીથિંગ વિચ હેઝ ટ્રેનિંગ, પછી ટ્રેનિંગ ઓફ એની ફિલ્ડ, ફાઇનાન્સની ટ્રેનિંગ છે, કંઈક બીજું એની ટાઈપ ઓફ ટ્રેનિંગ 3 નંબરને બહુ સારી ચાલે છે. સર્વિસ ઇન્ડસ્ટ્રી 3 માટે સારી છે. 4 માટે સર્વિસ ઇન્ડસ્ટ્રી બહુ સારી છે, મેં તમને કીધું. એમાં પછી ઇલેક્ટ્રિકલ કામ આવે છે, એનીથિંગ રિલેટેડ ટુ ટેકનોલોજી કે એ 4 નંબરવાળા હોય છે તો બહુ સારું છે. એવા ઘણા બધા નામ છે. યુટ્યુબ કમ્સ ટુ 4 હા, ટેકનોલોજી. ટેકનોલોજી. સો 4 નંબરે બહુ સારું કામ કરે છે. એવું પણ લોજિક છે કે જો તમારી કોઈ વસ્તુ કામ ના કરતી હોય, ફોર એક્ઝામ્પલ વાઈફાઈનો સિગ્નલ નથી, યુ જસ્ટ રાઇટ અ 4 ઓન અ પેપર એન્ડ કીપ ઇટ નિયર યોર વાઈફાઈ, ઇટ એકચ્યુઅલી વર્ક્સ. હા, વેરી 4 હેઝ દેટ વાઇબ્રેશન્સ. તો આપણે કહે છે ને કે શું લોજિક છે, તો હરેક નંબરની એના પોતાના વાઇબ્રેશન્સ પણ છે. સો ધીસ સ્મોલ થિંગ્સ વર્ક. તમે કોઈના ઘરે જાઓ, ઘણી જગ્યાએ 24 નંબર લગાડેલો હોય છે, ઘણી જગ્યાએ 6 નંબર લગાડેલો હોય છે, અને 15 આવું જોવા લગાડેલો મળે છે. હોય છે. હા. તો એ બધાના પણ વાઇબ્રેશન્સ છે, એ ડિરેક્શન્સમાં તે વ્યક્તિ માટે એટલે માટે લગાડવામાં આવે છે. ઇવન આપણા જે યંત્રો છે, મારે એની ઉપર પણ જવું છે કે અલગ અલગ પ્રકારના યંત્રો ડિઝાઇન થતા હોય છે જ્યોતિષના સંદર્ભે પણ, કે પર્ટિક્યુલર નંબર્સ લખવામાં આવે, એક નંબરનું કોમ્બિનેશન હોય. બીજ મંત્રો તો લખાય પણ સાથે સાથે નંબરનું કોમ્બિનેશન પણ હોય છે. એટલે કદાચ હમણાંથી આ 4 નંબર 6 નંબર જે કહીએ છીએ હમણાંનું સોશિયલ મીડિયાના લીધે થોડું ઘણું વધારે પ્રચલનમાં આવ્યું, પણ શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ તો એ યંત્રોમાં પણ એ વિધાન છે. તો એ પણ સમજવું છે કે આ યંત્રો કઈ રીતના કામ કરે છે. તો પછી યંત્રને વધારે જ્યોતિષ સાથે રિલેટ કરવામાં આવે છે. અને કયું યંત્ર ક્યારે વાપરવું જોઈએ, કોણે વાપરવું જોઈએ, તમે જો જોશો તો યંત્રો ઘણા જોમેટ્રિકલ શેપમાં હોય છે. હા. એવી રીતે ઘણા લોકો યંત્રને બિઝનેસ લોગોની જેમ પણ યુઝ કરે છે. દે કન્વર્ટ અ યંત્ર ઇન અ બિઝનેસ લોગો, જે હંમેશા કામ નથી કરતું અનલેસ તમારા કલર કોમ્બિનેશન એવા હોય છે કે યંત્રને પણ લિમિટેશન્સ હોય છે, તો તમે એને બિઝનેસમાં કન્વર્ટ કરાવો છો તો. પણ હરેક પર્પઝ માટે આપણે યંત્રો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ લક્ષ્મી યંત્ર છે તો એ પર્ટિક્યુલર પર્પઝ માટે જ યુઝ કરો છો. તમે કોઈ પણ દુકાનમાં જાઓ, મોટી દુકાનમાં, પાછળ જે બેઠા હોય છે ગલ્લા પર, એમની પાછળ એકાદું યંત્ર લાગેલું હોય છે. લાગેલું હોય છે. હા. લક્ષ્મી યંત્ર છે, કુબેર યંત્ર છે, દશવિદ્યા યંત્ર છે, કે વાસ્તુ મહાવાસ્તુ યંત્ર છે. આ બધા યંત્રનો એ જ રિલેવન્સ છે કે તમને એક તો ઇટ ઇઝ અ સિમ્બલાઇઝેશન ઓફ ધ હોલ થિંગ યુ હેવ, અને સેકન્ડલી તમે લક્ષ્મી માટે કંઈ કરો છો કે પર્પઝ વાઇઝ યંત્રો હોય છે. પણ હવે એ બહુ વધારે ઇઝી થઈ ગયું છે. યંત્રોની પણ એક પ્રોસેસ છે ટુ બી ફોલોડ. શ્રી યંત્ર બધાને ખબર છે, બધાની પાસે હોય છે, પણ એની પૂજા કરવા માટે, એને ઘરમાં રાખવા માટે પણ રૂલ્સ છે. યુ શુડ ફોલો ઇટ. આ એક પ્રકાર થઈ ગયો જે વેદિક એસ્ટ્રોલોજીથી આપણે જોઈ શકીએ છીએ. બીજો પ્રકાર ન્યુમરોલોજીમાં પણ હવે ઘણા બધા યંત્ર આવી ગયા છે. ફોર એક્ઝામ્પલ આપણે ગ્રીડ જોઈએ છે, 9 બોક્સીસ, અને એમાં અલગ અલગ નંબર્સ કરીને આપણે હરેક નંબર માટેનું પણ યંત્ર બનાવી શકીએ છીએ. ધીસ ઇઝ વન ઓફ ધ વેઝ, જેમ આપણે આયુર્વેદિક કે હોમિયોપેથિક વે ઓફ મેડિસિન કહીએ છીએ, એવી રીતે પણ આ યંત્રો કામ કરે છે, જસ્ટ ટુ કીપ ઇટ વિથ યુ. અને ધીસ ન્યુમરોલોજીના જે યંત્ર છે, ધીસ મેઇનલી કમ્સ ફ્રોમ ધ ચાઇનીઝ ન્યુમરોલોજી. ચાઇનીઝ લોકોમાં
હમણાં ક્રિસ્ટલ્સમાં સમથિંગ વિચ ઇઝ ટ્રેન્ડિંગ ઇઝ ઝીબુ કોઇન્સ. ઓવલ કોઇન્સ હોય છે ગ્રીનિશ કલરના, પાયરાઇટના કોઇન્સ હોય છે થોડા ગોલ્ડન ટાઈપ્સ, પિંક. તો એની પાછળ નંબર્સ લખેલા હોય છે, 9 નંબર્સ ઇફ યુ ઓબ્ઝર્વ. તો એ બીજું કંઈ નથી પણ ચાઇનીઝ ન્યુમરોલોજીથી આવે છે. તો દેટ હેઝ ચાઇનીઝ રિલેવન્સ. એનું આપણે કંઈ લેવા દેવા નથી. ઇફ વી ગો ટુ યંત્રસ, ઇટ શુડ બી પ્યોરલી ધ યંત્રસ વિચ વી હેવ ફ્રોમ વેદિક એસ્ટ્રોલોજી, વિચ ઇઝ શ્રી યંત્ર કહી દો કે એનું રિલેવન્સ કહી દો, અને એની પદ્ધત વાપરવાની એવી હોવી જોઈએ. ઓકે. અચ્છા, પણ તમે પેલું હમણાં જે પાછું કીધું ને કે 4 નંબર તમે વાઈફાઈ ઉપર લખી દો, લોકો 24 લખતા હોય છે, 6 લખતા હોય છે. તો અલગ અલગ પ્રકારની લોકોને ટેન્ડન્સી હોય, જેમ કે કોઈકને બહુ આળસ રહેતી હોય, પ્રોકાસ્ટિનેશન બહુ કરતા હોય, તે કયો નંબર એમની જોડે રાખી શકે કે કઈ રીતના રાખી શકે? એ વ્યક્તિનો મૂલાંક કે ભાગ્યાંક શું છે એના પરથી એ ડિસાઇડ થઈ ઓકે, શકે. હા. એની જગ્યાએ જો બીજું તમે રીઝન ગોતો કે એને શું પહેરવું જોઈએ, તો દેટ ઇઝ મોર રિલેવન્ટ ત્યાં. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકોને હમણાં જ આપણે વાત કરતા હતા થોડી વાર પહેલાં કે માઇગ્રેન છે કોઈકને, તો એમના માટે એમેથિસ્ટ જેવો ક્રિસ્ટલ બહુ સારો છે. એમેથિસ્ટ આ ક્રિસ્ટલ એવો છે કે એ તમને માઇગ્રેનમાં બહુ હેલ્પ કરે. ઇટ સૂઝ યોર માઇન્ડ. એનીથિંગ રિલેટેડ ટુ યોર મેન્ટલ હેલ્થ એને શાંત કરી આપે. તો માઇગ્રેન માટે એમેથિસ્ટ બહુ સારું છે. એવી જ રીતે ઘણી અલગ અલગ પર્પસીસ છે જેને માટે ક્રિસ્ટલ્સ તમે વાપરી શકો, અને એને માટે તમારે જોવું નથી પડતું કે ન્યુમરોલોજીકલ મને સૂટ થાય છે કે નહીં. ક્રિસ્ટલ્સ બધાને સૂટ થાય છે. અચ્છા, મતલબ કે કોઈને અમુક પર્ટિક્યુલર હેલ્થ ઇશ્યુ હોય તો એના માટે અમુક ક્રિસ્ટલ યુઝ કરી શકાય, જેમ કે કોઈને હાઈ બ્લડ પ્રેશર ને એવું રહેતું હોય તો? એનું એક કોમ્બિનેશન જ છે કે તમે એવા કોમ્બિનેશન્સ એકસાથે યુઝ કરો, જેમ કે લાપીસ છે, મૂનસ્ટોન છે. તો હાઈ છે તો લો કરવા માટે તમને થોડીક ઠંડક આપવાની જરૂર છે. તો જે ક્રિસ્ટલ્સની પ્રોપર્ટીઝ એવી છે જે કુલન્ટની તરીકે કામ કરે છે, એ ક્રિસ્ટલ્સનું કોમ્બિનેશન બનીને પહેરાય છે. ઓકે. ક્લિયર ક્વાર્ટસ અચ્છા, છે. કોઈને કોન્ફિડન્સ ના આવતો હોય, ટેલેન્ટ છે પણ ક્યાંક સ્પીચ આપવામાં કે ત્યાં કંઈક કોન્ફિડન્સ ના આવતો હોય, એવા લોકો શું કરી શકે? કોમ્બિનેશન છે એવું એક કોન્ફિડન્સ માટેનું, જેમાં ટાઈગર્સ આઈ છે જે તમને કોન્ફિડન્સ આપે, તમને નજર લાગવાથી બચાવે. જેસ્પર છે, ઉત્સાહ માટે છે. સેલેનાઇટ કરીને છે, તમારું એનર્જી ઓરા પ્રોટેક્ટ કરે છે. અને એમેથિસ્ટ છે, અગેન ક્લેરિટી ઓફ માઇન્ડ, ક્લિયર ક્વોટ્સ છે. તો આ બધાનું એક કોમ્બિનેશન કરીને યુ વેર અ બ્રેસલેટ, એન્ડ દેટ ઇઝ અ બ્રેસલેટ ફોર કોન્ફિડન્સ. તો એવું છે કે એક પર્પઝ માટે રિલેટેબલ બધા ક્રિસ્ટલ્સને એક સાથે કરીને તમે પહેરી શકો. અને એટલા માટે તમે એક બ્રેસલેટમાં 4-5 અલગ અલગ ક્રિસ્ટલ્સ પહેરી શકો છો, ઇફ ધ પર્પઝ ઇઝ સેમ. ઓકે. અચ્છા, પછી કોઈક લોકો એવા હોય કે જેમની જોડે શું કહેવાય, પર્ટિક્યુલર વિષયમાં કામ કરવા હોય, ફોર એક્ઝામ્પલ ડૉક્ટર્સ છે, તો એ કેવા પ્રકારના સ્ટોન પહેરી શકે? ડૉક્ટર્સ માટે પણ મેઇન સ્ટોન્સ તો તમે જેમ સ્ટોન્સ રત્નની વાત કરો તો એ તો મૂલાંક ભાગ્યાંક ઉપરથી જ ડિસાઇડ થાય. પણ એના સિવાય જો એ લોકોનું કોઈ પર્પઝ હોય તો એના પર એ લોકો ક્રિસ્ટલ્સ પહેરી શકે છે. ફોર એક્ઝામ્પલ, ડૉક્ટર્સ જે હોય છે એમને આરામ નથી મળતો વગેરે, તો પછી ક્લિયર ક્વોર્ટસ ઇઝ અ વેરી ગુડ ક્રિસ્ટલ ફોર ધેમ. વેરી નાઇસ. નજર બહુ લાગે છે ઘણા લોકોને, બ્લેક ટર્મુલિન બહુ સારો છે, ટાઈગર્સ આઈ બહુ સારું છે. પોલિટિશિયન્સ માટે સિલ્વર હેમરાઇટ બહુ સારો છે. ઇફ યુ ઓબ્ઝર્વ, જે પોલિટિશિયન્સ પહેરે છે ક્રિસ્ટલ્સ, ઘણા લોકો સિલ્વર હેમેરાઇટ, સિલ્વર કલરનું બ્રેસલેટ પહેરે છે, સિલ્વર બીડ્સવાળું. સિલ્વર હેમેટાઇટ, ઇટ ઇઝ નોન ટુ કીપ યુ અવે ફ્રોમ લીગલ ઇશ્યુઝ. જનરલ છે, તમે કોઈને પણ એવું કંઈ હોય, ઇટ એટલીસ્ટ ટ્રાઈઝ ટુ સેવ યુ. ઓકે. અચ્છા, પૈસા બહુ આવે એના માટેના કોઈ ક્રિસ્ટલ છે? પાયરાઇટ. પાયરાઇટને ફૂલ્સ ગોલ્ડ એમ પણ કહેવામાં આવે છે. પાયરાઇટ પેરુમાં થાય છે, અને બહુ એક સોના જેવું જ લાગે છે તમે જો એને જુઓ તો. અને એના બે પર્પસ છે. તમે એની સાથે જે રાખો એ વધે. પછી તમે એની સાથે પૈસા રાખો, ચાંદી રાખો, સોનું રાખો, કચરો રાખો, સો ઇટ મેટર્સ કે તમે એની સાથે શું રાખો છો. સેકન્ડલી, બીજો પર્પસ છે કે એ જ્યાં પણ રાખવામાં આવે છે એનાથી એ જગ્યાનું વાતાવરણ, એનો જે ઓરા છે એ બહુ પોઝિટિવ થાય છે. પાયરાઇટનો એક ફાયદો છે. ઓકે. તો એવી રીતે યુઝ થાય છે. 2 પ્લેસીસ. 1, તમારી તિજોરીમાં રાખો, એક બટવામાં પાયરાઇટ પ્લસ એકાદી 500ની નોટ રાખીને મૂકી દો. સેકન્ડ, થોડું મોટું પાયરાઇટ લઈને યુ કીપ ઇટ એટ યોર વર્ક પ્લેસ. એનાથી એનું વાતાવરણ બહુ સારું રહેશે. અચ્છા, પણ આ જે ક્રિસ્ટલ છે એ ઘણી વખત બહુ ખોટા મળતા હોય છે. એટલે સમટાઈમ અમે પાયરાઇટની જ વાત કરું તો મેં હમણાં રિસેન્ટલી એવું સાંભળ્યું, કોઈક ફીડમાં જ આવ્યું હતું, 200-250 રૂપિયાના પાયરાઇટ આપે, તો વિચ ઇઝ જેન્યુઅન ઓર નોટ? હરેક ક્રિસ્ટલને ઓળખવાની એક પદ્ધતિ હોય છે. પાયરાઇટ બીડ્સના ફોર્મમાં અગર ગોલ્ડન કલરના હોય તો એ પાયરાઇટ નથી, એને ગોલ્ડન હેમેટાઇટ કહેવામાં આવે છે. પણ જો એ થોડાક પૂરા ગોલ્ડન નથી, રસ્ટ ટાઈપ કલર જો એને હોય છે, દેટ ઇઝ અ પાયરાઇટ. ઓકે. અને સેકન્ડલી, જો બહુ નાનો એવો પાયરાઇટ છે, રો પાયરાઇટ, તો
ચમકે છે, પાયરાઇટ બહુ ચમકતા હોય છે, દેટ્સ કરેક્ટ, બટ એની ઉપર જો પોલિશ હોય તો એ સમજાઈ જાય છે. હા. ઇટ ઇઝ આઇડેન્ટિફાયેબલ. કોઈ પણ ક્રિસ્ટલ, ખાલી પાયરાઇટ નથી, કોઈ પણ ક્રિસ્ટલને તમે જુઓ ને, એનો સ્ટ્રક્ચર છે ને, ટ્રાન્સપરન્ટ ટાઈપ ક્રિસ્ટલ્સ હોય તો એનો સ્ટ્રક્ચર સેમ નથી હોતો. હમ. ઇટ ઇઝ ડિફરન્ટ. તો દેટ મેટર્સ, એનાથી ઓળખાય છે. બાકી 50, 100, 200માં તો કંઈ પણ મળી જાય છે વિચ આર નોટ ઓથેન્ટિક ક્રિસ્ટલ્સ. ઓકે. અચ્છા, હવે એક આપણે હમણાં તમે લોગોની એક નાનકડી વાત કરી, પણ મારે એ સમજવું કઈ એવી કંપનીઓ છે કે જેમના લોગો પણ કદાચ આ ન્યુમેરોલોજીકલી કરેક્ટ કરેલા હોય કે એ પ્રમાણે ડિઝાઇન થયા હોય અને એક શું ફાયદો કરાવતા હોય છે? ઓકે. રિસન્ટ 2 બ્રાન્ડ્સ જે ગ્રો થતા જોઈ છે મેં. વન ઇઝ સ્નિચ. એમને તમે જો લોગો જોશો તો એ બહુ શું કહેવાય, બંને સાઈડથી એસ જ છે, પણ એ બહુ પરફેક્ટ એસ છે. તો ઇટ શોઝ બેલેન્સ એક. અને એનું જે નેમ ટોટલ છે દેટ ઓલ્સો કમ્સ ટુ 3. અગેન પ્રોસ્પેરિટી, અબન્ડન્સ. અને તમે એને ગ્રો થવામાં સ્પીડ પણ જોઈ છે. એવું નથી કે માર્કેટિંગ ઓછું કર્યું છે, એ લોકોએ બહુ માર્કેટિંગ, બહુ મહેનત કરી છે. તો એનું જે રિઝલ્ટ છે એનાથી એ લોકોએ કેટલા સ્ટોર્સ ઓપન કર્યા છે. જી. અત્યારે સ્ટોર્સ ઓપન કરવા ઇઝ નોટ એન ઇઝી થિંગ, બટ સ્નિચ હેઝ ડન દેટ. હજી એક બ્રાન્ડ છે, જ્વેલરી બ્રાન્ડ, વિચ ઇઝ જીવા. સ્પેલિંગ છે GIVA, બટ પ્રોનાઉન્સિએશન ઇઝ જ. સો એ પણ ન્યુમરોલોજીકલી કરેલું છે. એનું ટોટલ 2 ઉપર આવે છે. અને ડીલ્સ વિથ સિલ્વર, ચાંદી. બધી ચાંદીની જ્વેલરીઓ બનાવે છે. એક તો એસ્થેટિક ડિઝાઇન્સ છે. ટુ રિલેટ્સ ટુ મૂન, ચાંદી. જો તમને મૂન સ્થિર કરવું હોય, તમારું ચંદ્ર સ્ટેબલ કરવું હોય તમારું, તો ચાંદી પહેરવી જોઈએ. તો ઇટ ઇઝ ડેલિબરેટલી બ્રોટ ટુ અને ઇટ ઇઝ ડુઈંગ વેરી વેલ. એના સ્ટોર્સ નહોતા પહેલાં, એ ખાલી ઓનલાઈન હતું જીવા. લાસ્ટ 4 યર્સમાં એ એકદમ ઉપર ગયું છે. ઓકે. સો દેટ મેટર્સ. તો આ બંને બ્રાન્ડ તો જોઈ જ છે કે હાઉ દે માર્કેટેડ ઓર હાઉ દે વેન્ટ અહેડ. એના નંબર્સ પણ ન્યુમરોલોજીકલી છે. ખાલી જીવાનો લોગો ઇઝ જ્યોમેટ્રિકલ. સો હવે તો એ લોકોએ એ પણ ચેન્જ કરી નાખ્યું છે. પણ જીવાનો લોગો જ્યારે જ્યોમેટ્રિકલ હતો, દે હેવ સ્ટ્રગલ્ડ અ લોટ ઇન માર્કેટિંગ. સો ઇટ ટુક અ લોટ ઓફ ટાઈમ ફોર દેમ ટુ ગ્રો, બટ દે હેવ ગ્રોન બિકોઝ દે હેવ નંબર્સ. એનું પેકેજિંગ વ્હાઇટ એન્ડ પિંક અગેન રેઝોનેટ્સ વિથ લક્ઝરી, રેઝોનેટ્સ વિથ વ્હાઇટ એઝ સિલ્વર. તમે એનું કંઈ પણ જોશો, એવરીથિંગ હેઝ દેટ સિલ્વર ટચ ઇન ઇટ. અને જ્વેલરી પણ સિલ્વર જ છે, 2. અચ્છા, હમણાં આપણે વાત કરતા હતા તો આપણે 4 સુધી વાત કરી, પછી આગળ અટકી ગયા, એટલે આપણી વાતની દિશા બદલાઈ ગઈ. તો એ કન્ટિન્યુ કરી શકીએ 5 નંબરથી આપણે? યસ. 5 અને 6 આ બંને નંબર પ્રોડક્ટ બેઝડ બિઝનેસ માટે બહુ સારા છે. એની ટાઈપ ઓફ પ્રોડક્ટ બેઝડ બિઝનેસ, જ્વેલરી કહી લો તમે કે એનીથિંગ, કપડાં માટે બહુ સારો બિઝનેસ. 5 એન્ડ 6 નંબર્સ આર વેરી ગુડ. એના સિવાય 5 માટે ફાઇનાન્સ બહુ સારું સેક્ટર છે. HR, કમ્યુનિકેશન, કન્સલ્ટેશન, 5 માટે ઘણા બધા ઓપ્શન્સ છે. એનીથિંગ રિલેટેડ ટુ ટ્રાવેલ, એના માટે પણ 5 બહુ સારો નંબર છે. તો 5 એન્ડ 6 માટે આ છે. 7 માટે રિસર્ચ, આધ્યાત્મ, સ્પિરિચ્યુઅલ કનેક્ટ. ઘણા બધા લોકો જે બહુ સ્પિરિચ્યુઅલ કનેક્ટેડ છે, કે તમને એવા સ્પીચીસ આપે છે, બધા 7 નંબરના હોઈ શકે છે. યુ કેન હેવ અ લુક એટ દેટ. રિસર્ચ, મેથમેટિશિયન્સ, આ બધાના નંબર મોસ્ટલી 7 હોય છે. કેમ કે એ લોકોના મનમાં પ્રશ્ન જ એટલા પડે છે કે દેટ દે આર મેડ ફોર રિસર્ચ. હવે એનું એ જે એનર્જી છે, એનું ચેનલાઇઝેશન કેવું છે, ઇટ મેટર્સ. ઘણા બધા લોકો એવા હોય છે કે એ એટલી બધી એનર્જી છે એ લોકોમાં કે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે સ્પોર્ટ્સમાં જાય છે. તો 7 માટે સ્પોર્ટ્સ પણ સારો છે. ધોની. હમ. ધ સેમ વે 8 માટે સર્વિસ સેક્ટર બહુ સારું છે. બિઝનેસ કરી શકીએ છીએ, પણ થોડું મોડું. તરત બિઝનેસ નહીં થઈ શકે 8 માટે. એવરીથિંગ ગોઝ સ્લો, અને એટલા જો તમારામાં ધીરજ હોય તો જ તમે બિઝનેસ કરો. 8 નંબર જેનો હોય એને. 9 રિયલ ઇસ્ટેટ, આર્મી, A1 પોઝિશન્સ ઇન ગવર્મેન્ટ ફિલ્ડ, ગવર્મેન્ટ બેઝડ એક્ઝામિનેશન્સ, UPSC, MPSC, વોટ એવર યુ વોન્ટ ટુ ગો હેડ વિથ. આ બધા માટે 9 નંબર બહુ સારો છે. ખાલી પ્રોફેશન્સ, જે મેં પહેલાં કીધું કે મૂળાંક અને ભાગ્યાંક આ બે ઇમ્પોર્ટન્ટ છે. તો કોમ્બિનેશન્સ કેવા છે એના ઉપર પણ આ બધું ડિપેન્ડ કરે છે. 1. સેકન્ડ, કે તમારી પાસે જે શક્તિ છે, જે ઇન જનરલ પણ એનર્જી છે તમારી પાસે, એ તમે વાપરો કઈ રીતે છો. હા. મને મારી પાસે કંઈ બહુ વધારે નોલેજ છે, પણ હવે હું તો બીજી જ વાતોની ચિંતા કરે રાખું છું, તો પછી મારા એ નોલેજનું કંઈ કામ નથી. કોઈને માટે પણ કામ નથી. તો નથી. ઇટ મેટર્સ હાઉ યુ યુટિલાઇઝ યોર એનર્જીસ. ઓકે. અચ્છા, તમે કીધું કે ભાગ્યાંક ને મૂળાંક અલગ રીતે કામ કરે છે, પણ કોઈકનો ભાગ્યાંક અને મૂળાંક બંને સેમ જ હોય તો?
એના મેરિટ્સ અને ડીમેરિટ્સ બહુ બેય હોય છે. એક્ઝામ્પલ, એક આ મૂળાંક અને ભાગ્યાંક બંને હોય તો એક તો એ વ્યક્તિ બહુ ઈગો ઉપર વયું જાય છે, એનાથી પછી બધું પડી જાય છે. તો એટલે માટે કહેવામાં આવે છે સંસ્કૃતમાં કે બાલાદપી ગ્રહિતવ્યમ યુક્તમુક્તમ મનીષિભિઃ. જે વિદ્વાન લોકો હોય છે, જે સમજદાર લોકો હોય છે, એને નાના છોકરા પાસેથી પણ જો કંઈ શીખવા જેવું હોય ને તો એ લેવું જોઈએ. તો ગ્રાઉન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક નંબરના લોકો માટે. તો બંને નંબર એક છે, સારું જ છે, પણ એના કોમ્બિનેશન શું છે કે 10નો 1 છે, 28નો 10નો 1 છે, 37નો 10નો 1 છે, એ દેટ મેટર્સ. તો એ કોમ્બિનેશનથી થોડો ઘણો ફરક પડે છે, બટ ગ્રાઉન્ડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ એક માટે. ડબલ 2 હોય છે, ઓફકોર્સ વેરી સેન્સિટિવ, બહુ વિચાર કરે છે પણ બતાડતા કંઈ નથી, ક્રિએટિવ પણ બહુ હોય છે, તો દે નીડ સમ સપોર્ટ ટુ પુશ. સ્વભાવમાં બહુ વધારે ફરક નથી પડવાનો આ લોકોના. 33 વર્ષ પછી જે આપણે વાત કરી શરૂઆતમાં, બહુ સ્વભાવમાં ફરક નહીં પડે, પણ તમે એ વસ્તુને કેવી રીતે આગળ લઈ જાઓ છો એને બહુ મહત્વ છે અહીંયા પણ. તો એવી જ રીતે જો 3માં પણ એવું જ છે, બહુ બોલે છે 3 નંબરવાળા લોકો, પણ હવે બોલવું તમારું કેવું છે કે ફિલ્ટર્ડ છે કે નહીં બોલવું, મારે બધું બોલવું જોઈએ કે નહીં, આ જે સેન્સ હોવી જોઈએ ને એ નથી હોતી બધામાં. તો એ 3 નંબર માટે ઇમ્પોર્ટન્ટ છે. 4 માટે એકદમ એક્શન્સ કરી નાખવાની, કંઈ પણ કરી નાખવાનું, કે વિચાર આઉટ ઓફ ધ બોક્સ છે. બહુ બધા વિચારો છે આ લોકો માટે, પણ એક્શન્સમાં કંઈ નથી કરતા. તો સંસ્કૃતમાં હજી એક શ્લોક છે વિચ સેઝ ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈઃ. ખાલી વિચાર કરવાથી કે મનોરથ કરવાથી કે આ થઈ જાય તો કેટલું સારું, ઉદ્યમ સાતત્યથી કામ થવું જોઈએ તો તમને રિઝલ્ટ મળશે. સુપ્તસ્ય સિંહસ્ય મુખે નહીં મૃગ. સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જી. અચ્છા, હવે આ તો બધી વાત છે. હવે છે ને સૌથી વધારે આ યંગર જનરેશન જે હવે નવા નવા સંબંધોમાં બંધાય છે, કે હવે વૈવાહિક જીવન એમના ચાલુ થવાના છે, એમને મનમાં આવા પ્રશ્નો આવતા હોય કે મારી કમ્પેટિબિલિટી, કે મારું કયા નંબરવાળા લોકો સાથેનું ટ્યુનિંગ સારું રહેશે, જેની સાથે હું જીવન ગાળી શકું કે રિલેશનશિપમાં આવી શકું. તો એવા કોઈ કોમ્બિનેશન છે કે પર્ટિક્યુલર નંબરવાળા લોકો સાથે હોય તો એનું રિલેશનશિપ બહુ સારું રહે? છે. એમ તો બધાના લકી નંબર્સ ઉપર એ મેટર કરે જ છે કે તમારા નંબર શું છે, મૂલાંક કે ભાગ્યાંક ઉપરથી લકી નંબર જોઈએ આપણે, ત્યારે એના ઉપરથી ડિસાઇડ થઈ જ જાય છે કે નહીં. પછી આપણે જ્યોતિષમાં ગ્રહ મૈત્રી જોઈએ છે, પણ નંબર્સની કમ્પેટેબિલિટી જોઈએ તો એકની સાથે જો 3 હોય, 2 હોય તો બહુ સારો નંબર છે. કે કોઈ એક ડોમિનન્ટ છે તો કોઈ એક સમજૂતદાર હોવો જોઈએ, સમજદાર માણસ હોવું જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. 2 છે તો એની સાથે 3 હોય તો એ બહુ સારું કોમ્બિનેશન છે. 3 પુશ કરી શકે છે 2ને એક્સપાન્ડ કરવા માટે, એ બધું કરવા માટે, વેરી નાઇસ નંબર. 3ની સાથે અગેન વાઇસ વર્સા 2 ચાલે છે, 1 ચાલે છે, આ બધા લકી નંબર્સ છે. 1 અને 9 આ જો કોમ્બિનેશન હોય તો એ 110% સમ બહુ ઊંચી પોઝિશન ઉપર છે. એ બંનેમાંથી એક કે બંને પણ સમ ગવર્મેન્ટ બેઝડ પોઝિશન્સ એવી રીતે, તો આ કોમ્બિનેશન પણ બહુ સારું છે. પણ એક ડ્રોબેક એવું છે કે બંનેને સેમ પોઝિશન્સ ઉપર છે તો ક્લેશિસ પણ થાય છે ઘણીવાર, બટ ઇટ ડિપેન્ડ્સ ઓન હાઉ યુ ટેક ઇટ. 6 અને 5નું કોમ્બિનેશન સારું છે, 6 અને 4નું કોમ્બિનેશન સારું છે. તો એઝ નંબર ચેન્જીસ કોમ્બિનેશન ચેન્જ થાય છે. તો તમારા જે લકી નંબર્સ હોય એના પરથી કમ્પેટેબિલિટી થાય જ છે ચેન્જ. હા, હવે 1 અને 8 જેવો નંબર આવતો હોય તો ન પણ ટકે, કેમ કે એક છે બહુ પ્રિન્સિપલવાદી અને એક છે એકદમ લીડરશિપ, તો એ બંને નહીં થઈ શકે. ઓકે. હવે મારે છે ને આમાં પણ આપણે છે ને, તમે ઘણા બધા રફલી નંબર્સ ઓલમોસ્ટ તમે કહી દીધા, પણ આપણે ટેકનિકલી જો લોકો સાંભળશે તો એમને કદાચ ન સમજાય, તો હું એક એક કરી નંબર પૂછું, ડન. કયા નંબર સાથે એમનું બને અને કયા નંબર સાથે ન બને એ મને તમે જણાવો. એક ઓકે. નંબરનું કોની સાથે બની શકે? 1નું 2, 3, 9 સાથે બની શકે. ના બને એ 4 સાથે, 7 સાથે, 8 સાથે નહીં બને. ઓકે. 2નું? 2નું અગેન 1, 3, 9 અને નહીં બને એમનું તો એ અગેન 8 સાથે નહીં બને, 4 સાથે ઓકે બનશે. 3 માટે અગેન 1, 2, 9 સારો છે. નેગેટિવ ઇઝ 4, 7. 4 માટે 5, 6, 7, 8 સારા છે. નહીં બને 1 સાથે, 2 સાથે પણ નહીં બને. એક વેરી સેન્સિટિવ, એક વેરી લોજિકલ. 4 ઇઝ વેરી પ્રેક્ટિકલ, 2 ઇઝ સેન્સિટિવ કમ્પેરેટિવલી. 5નું 4, 6, 7, 8 સાથે બનશે. નહીં બને તો એ પાછું 1 સાથે થોડું ઘણું નહીં જ બને ઇન સમ કેસીસ. 6નું પણ એવું જ છે. 5, 7, 8 સાથે બનશે.
3 સાથે પણ ઓકે બનશે, પણ નહીં બને એનું તો એક સાથે નહીં બને. 7માં પણ 5, 6, 8 સાથે બનશે, 4 સાથે બનશે, પણ 1 સાથે નહીં બને. 1 ઘણી બધી જગ્યાએ પછી નેગેટિવમાં આવી જાય છે ધીરે ધીરે. 8નું બનશે તો 5, 6, 7 સાથે બનશે, પણ 1 સાથે, 2 સાથે નહીં બને. 9નું પણ એવું જ છે. એનું પાછું સૂર્ય જેવું છે. એનું 1, 2, 3 સાથે બનશે, પણ એનું પાછું 4, 7 સાથે નહીં બને. ઓકે. અચ્છા, આમાં તમે જે વાત કરી ને એમાં એક વસ્તુ ના આવી કે 9નું 9 સાથે બને ખરું? બને 8નું 8 સાથે બને ખરું? બને સેમ ટુ સેમ તો વાંધો સેમ ના. ટુ સેમ સાથે બને. ઓકે, યસ. ચલો, સરસ. અ, અચ્છા, હવે એક છોકરાઓનો પ્રશ્ન છે આ કે જે લોકો કમ્પેરેટિવ એક્ઝામ જે છે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય છે, એમનો આવેલો એક પ્રશ્ન હતો બહુ પહેલાં મને, કે કયો ભાગ્ય મૂળાંક હોઈ શકે કે જેના થકી ખબર પડે કે આપણે આની પ્રિપેરેશન કરવી જોઈએ કે આપણી જોબ લાગશે કે નહીં લાગે, અને કયા લોકો છે કે જે કંઈક થોડીક નાનકડી રેમેડી કરીને પણ એક્ઝામ આપે તો કામ થઈ શકે? ઓકે. પર્ટિક્યુલરલી 1 અને 9 ગવર્મેન્ટ બેઝ એક્ઝામ્સમાં તે બહુ સારા નંબર્સ છે. 3 પણ સારો નંબર છે. 5 પણ સારો નંબર છે. તો આ 4 નંબર બહુ સારા છે આ લોકો માટે. રેમેડી કરીને કંઈ કરી શકીએ, આગળ જઈ શકીએ. 7 એવો નંબર છે. પણ પેશન્સ હોવા જોઈએ 7માં. 1-2 રેમેડીઝથી 7ને પણ આ થઈ શકે છે. એમ કરી શકે તો બધા છે, ન કરી શકે તો એ એવું જ છે કે ના કરી શકે. પણ ધ થિંગ ઇઝ હાવ યુ ટેક ધ થિંગ્સ અહેડ, કે જેટલું પણ ન્યુમરોલોજીકલી આપણે અત્યારે જોઈએ છે તો એ બધામાં મેં ઘણીવાર કીધું છે કે હાવ યુ ચેનલાઇઝ યોર એનર્જી દેટ મેટર્સ મોર દેન એનીથિંગ એલ્સ. કે તમારી પાસે જે છે એનો તમે કેમ ઉપયોગ કરો છો, યુટિલાઇઝેશન ઓફ વોટ એવર યુ હેવ દેટ મેટર્સ મોર દેન એનીથિંગ. તો એ બધામાં અપ્લાય થાય છે. યુપીએસસીમાં લક આપણે કહીએ છીએ ને તો 1 અને 9માં છે, દે કેન ડૂ દેટ. 3માં પણ છે, કેમ કે બહુ અભ્યાસુ હોય છે, એમને ઘણું બધું જાણી જ લેવું છે, બસ બધું જ્ઞાન મને જ આપી દો એવું છે એ લોકોનું. 7માં પણ છે, બહુ ડીપર જાય છે, પણ એ પછી એકાદ વિષયમાં ડીપ જઈને પછી આગળ પાછળનું રહી જાય છે. રહી જાય છે. ઓકે. અચ્છા, હવે આની સાથે સાથે એક હવે એવું છે કે અમદાવાદની જ વાત કરીએ, આપણે જે અમદાવાદમાં બેઠા છીએ. અમદાવાદ છેલ્લા થોડાક સમયથી મારા ધ્યાનમાં આવે છે, ઇવન લોકોના ધ્યાનમાં પણ આ વસ્તુ આવે સ્વાભાવિક છે કે હમણાં આઈફા થયો, એના પહેલાં પણ એક સારી એવી ઇવેન્ટ થઈ, ઘણી સ્પોર્ટ્સ મોટી ઇવેન્ટ અમદાવાદમાં થશે એવું કહેવાય છે. જે રીતના અમદાવાદનું ડેવલપેશન થયું, ડેફિનેટલી આમાં ઘણા બધા લોકોનું યોગદાન છે, પણ આ પ્રોગ્રેસને આ ગ્રોથ પાછળ અમદાવાદનું પણ કંઈ ન્યુમેરોલોજીકલ સાયન્સ છે ખરું? યસ. અમદાવાદનું ટોટલ જોવા જોઈએ, નેમ ટોટલ તો ઇટ ઇઝ 9. 9ને આપણે જેમ ઉત્સાહ કહીએ છીએ, આપણે શરૂઆતમાં વાત કરીએ એવી રીતે 9ને આપણે નેમ, ફેમ, કીર્તિ સાથે પણ કનેક્ટ કરીએ છીએ. તો આ વર્ષ 9નું છે. જેવી રીતે નેગેટિવ આપણે ઘણી બધી આગના ઇન્સિડન્ટ્સ પણ અહીંયા જોયા છે, ફ્લાઇટ અને અ, બધી સારી વસ્તુઓ પણ આપણે અહીંયા જોઈ છે. ટોટલ 9 છે આ વર્ષનો. તો 2025થી લઈને 2028 સુધીના બધા વર્ષ અમદાવાદ માટે બહુ સારા છે. તો ધીસ ઇઝ જસ્ટ ધ સ્ટાર્ટ. નેક્સ્ટ યર એના પછી તમે હજી ઘણી બધી સારી ડેવલપમેન્ટ્સ જોશો, કેમ કે 9 આ નંબર છે ને એના પછીના 3 વર્ષના જે ટોટલ છે 1, 2 and 3, આ બધા નંબર 9 માટે બહુ સારા છે. ઓકે, એટલે આગામી 2026, 27 અને 28 ત્રણેય વર્ષ અમદાવાદ માટે બહુ સારા છે. બહુ સારા છે. ઓકે. જેમ હજી એક ડીમેરિટ કહી શકાય કે અવગુણ નંબરનો કહી શકાય કે નેક્સ્ટ યર 1નો છે. અમદાવાદમાં ઓલરેડી બહુ તડકો પડે છે, તો એના કરતાં વધારે પડશે. ઓકે, એટલે ગરમીનું પ્રમાણ વધશે થોડું. ગરમીનું પ્રમાણ વધશે નેક્સ્ટ યર માટે. ઓકે. અચ્છા, 2026નું વર્ષ ઓવરઓલ કેવું રહેશે? 2026ની ટોટલ તમે કરો તો 10 ઉપર આવે છે. એક લીડર, ન્યૂ બિગનિંગ્સ, પહેલાં પણ કીધું એક સાયકલ પૂરી થાય છે, નવી શરૂ થાય છે, તો ઘણું બધું નવું થશે ઓફકોર્સ. અને આજે મેં તમને કીધું તડકાની વાત કે ગરમીની વાત, એ તો ઇન જનરલ બધા માટે છે. આ વર્ષે જેટલો વરસાદ પડ્યો એટલો વરસાદ તમે નેક્સ્ટ યર ઇન જનરલ પણ જેટલો પડવો જોઈએ એટલો પણ નહીં પડે, ઓછો પડશે, પણ ગરમી બહુ પડશે નેક્સ્ટ યર. તો એક આ તો વેધર ટાઈપ થઈ ગયું. એના પછી ઘણી બધી નવી શરૂઆત તમે એક્સપેક્ટ કરી શકો છો નેક્સ્ટ યર, પર્સનલ લેવલ પર પણ અને ઇન જનરલ પણ તમે નવી શરૂઆતની એક્સપેક્ટેશન્સ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, એક શરૂઆત હજી છે કે ગોલ્ડના ભાવ વધે છે અત્યારે, તો આ વર્ષમાં સિલ્વરના ભાવ પણ વધ્યા છે. નેક્સ્ટ યર યુ કેન એક્સપેક્ટ ગોલ્ડ પ્રાઇઝીસ ટુ ઇવન ગો હાયર. છે જ એ પ્રેડિક્શન્સ ઘણા બધા લોકોના, એન્ડ ઇવન આઈ ફીલ બિકોઝ વન અગેન કમ્સ ટુ સૂર્ય, યલો, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક અહેડ ગોલ્ડ. સિલ્વર પણ એ જ રેસમાં છે.
કે હમ the prices of silver will also increase. So investment wise the year is very nice. સ્ટોક માર્કેટ શેર માર્કેટ જેને કહે છે એની વોલેટાઇલિટી આ વર્ષમાં બહુ વધારે હતી. પડ્યું તો એકદમ પડી ગયું, ઉપર આવ્યું તો ધીરે ધીરે આવ્યું. નેક્સ્ટ યર આવું નહીં હોય. નેક્સ્ટ યર વિલ બી કમ્પેરેટિવલી સ્ટેબલ આ વર્ષ કરતાં તો એટલીસ્ટ. સો એ પણ બહુ સારું વર્ષ રહેશે. સો ઓવરઓલ વર્ષ બહુ સારું છે. ઓફકોર્સ તડકો કે પોલિટિકલી થોડું ચેન્જીસ થવાના ચાન્સીસ વધારે છે. અચ્છા. પાર્ટીઝમાં ચેન્જીસ, આઈ વોન્ટ મેન્શન એનીથિંગ ઇન પર્ટિક્યુલર, બટ યુ કેન એક્સપેક્ટ અનસર્ટન ચેન્જીસ નેક્સ્ટ યર. હમ સો દેટ મેટર્સ. અને સાથે સાથે લોકોની હેલ્થ વાઇઝ અને બીજું કોઈ મોટી કુદરતી આફત ઘટનાઓ એના કોઈ છે? જેમ કે આ વર્ષે આપણે ઘણી બધી એવી 2-3 મોટી ઘટનાઓ જોઈ, એવું કંઈ લાગે છે આવતા વર્ષે થઈ શકે? આઈ વોન્ટ પ્રિડિક્ટ ઘટના એઝ ઓફ નાઉ, બટ એક કહીશ કે હેલ્થ વાઇઝ જ્યારે સૂર્યનું વરસ આવે છે ત્યારે બે વસ્તુઓ થાય છે. એક તો નસ બેઝડ કંઈક ને કંઈક થતું હોય છે, અને તમે જોશો ને તો આ બધું અચાનક થાય છે. કે આ વર્ષે ઘણા બધા લોકોને ઇન પર્સન જે કોઈ પણ સાંભળતા હશે કે રિલેટ કરી શકતા હશે, આ વર્ષમાં ઘણું બધું બોન બેઝડ હેલ્થ પ્રોબ્લેમ્સ હશે ઘણા બધા લોકોને. બોન બેઝડ. નેક્સ્ટ યર યુ કેન એક્સપેક્ટ નર્વ બેઝડ પ્રોબ્લેમ્સ. અને નાના ના હોય છે, ટ્રીટેબલ હોય છે, અનલેસ યોર ટાઈમ પીરિયડ ઇઝ નોટ નેગેટિવ. બટ હા, હેલ્થ વાઇઝ ધીસ ઇઝ વન કે થોડા હેલ્થમાં આવા પ્રોબ્લેમ્સ આવી શકે છે. નર્વ બેઝડ, નસ બેઝડ પ્રોબ્લેમ. નથિંગ મેજર, બટ યા, નીડ્સ ટુ બી ટેકન કેર ઓફ. અચ્છા, ગુજરાતમાં છીએ આપણે, ગુજરાતી ભાષામાં જ વાત કરીએ છીએ, તો કયા એવા તમે જેટલું સ્ટડી કર્યું છે અલગ અલગ વિષયો ઉપર, તો કોઈ ગુજરાતી એક્ટર ઉપર તમે સ્ટડી કર્યું છે કે એના માટેનું ફ્યુચર સારું હશે, કે પછી એનું પાસ્ટ સારું હતું અને એ આના લીધે સારું હતું, એવું કોઈ સ્ટડી છે તમારી જોડે? હા, પ્રતીક ગાંધીજી છે. તો એમનું મૂલાંક અને ભાગ્યાંક, એમની ડેટ ઓફ બર્થ છે 29th of April 1980. તો એમનું મૂલાંક છે 2, વિચ ઇઝ અ ટોટલ ઓફ 11, અને એમનો ભાગ્યાંક છે 6, વિચ ઇઝ અગેન અ ટોટલ ઓફ 33. હા. તો આપણે જે વાત કરીએ મૂલાંક અને ભાગ્યાંકની, તો આ બંને એમના 2 અને 6 બહુ સારા નંબર્સ છે. બંને ક્રિએટિવિટી, સ્કિલ સેટના નંબર્સ છે. બંને નંબર્સ એપ્ટ છે એમના જે અત્યારે ફિલ્ડમાં છે. એ ફિલ્ડ એમની ચોઝન ફિલ્ડ નથી. એમનું એક ટેડેક્સ ટોક જો સાંભળ્યું હોય 2017નું, હી વોઝ વેરી ન્યૂ ટુ ઓલ ઓફ ધીસ. ત્યારે એમની 2 યાર આ ફિલ્મ જ આવી હતી ત્યારે, મોસ્ટલી ખાલી 2016ની આજુબાજુની વાત છે આ. 17માં એમણે જ્યારે ટેડેક્સ ટોક આપ્યું હતું ત્યારે હી વોઝ ટેલિંગ દેટ મલ્ટિપલ પેશન ડિસઓર્ડર છે. મને હસીને કહેતા હતા, બટ આ 2 નંબરનો સ્વભાવ છે, બહુ ક્રિએટિવ છે. સો વન ઓફ ધ વેરી ફાઇનેસ્ટ એક્ઝામ્પલ ઓફ મૂલાંક અને ભાગ્યાંક 2 અને 6 ઇઝ પ્રતીક ગાંધી. ઇફ યુ સી હિઝ જર્ની, ઇટ વોઝ નોટ ઇઝી, બટ હી હેઝ મેડ ઇટ ઓલ. સો સેલ્ફ મેડ વ્યક્તિઓમાં જે આપણે વાત કરતા હોય ને, એક પ્રતીક ગાંધીજીના નંબર્સ બહુ સારા છે. સ્ટ્રગલ પણ એટલી જ છે. ઇફ યુ લિસન ટુ દેટ ટેડેક્સ ટોક અગેન, એમણે જ્યારે જોબ મૂકી, ઇટ વોઝ આફ્ટર રિલીઝ ઓફ 2 ઓફ હિઝ ફિલ્મ્સ. એના પછી એમણે જોબ મૂકી છે. ટિલ 2016 હી વોઝ વર્કિંગ, અને ધીસ ટેડેક્સ ટોક રિલેટ્સ ટુ 2017, જ્યારે એમની સ્ટોરી બધી કહેતા હતા. સો ઇફ યુ ગો ઇન રિલેટ ટુ ધ ટાઈમ પીરિયડ હી વોઝ ગોઈંગ થ્રુ, 2017 પછીની એમની જો જર્ની જોઈએ તો સ્કેમ 1992, જેને હમણાં રિસન્ટલી 9 ઓક્ટોબરે 5 વર્ષ પૂરા થયા છે. સો ધ સ્કેમ 1992, એ નેમનો ટોટલ કમ્સ ટુ 5. સ્પીડ જોનર એવો જ હતો, સ્ટોરી એવી જ હતી, ફેક્ટફુલ હતી, ચાલવાની જ હતી, બટ ધ વે હી હેઝ પ્રેઝન્ટેડ હિઝ સેલ્ફ ઇઝ અમેઝિંગ. એક સેકન્ડ રિલીઝ ડેટ વોઝ 9th of October 2020, which again comes down to 5. 9 and the next number is 5. The total of the whole date is 5. So 9 ફેમ again, એમાં બધું જ આવે છે. તો બધા હવે રિલેટેબલી બધા નંબર સેમ આવી ગયા છે. એમનો નેમ નંબર જોઈ લો, એ પણ 1 પર આવ્યો છે, 37નો 10 and 1. સો અગેન, સો દેટ પર્સન ઇઝ વન ઓફ ધ પર્સન્સ વિચ આઈ એડમાયર, કે એમના નંબરને પ્રમાણે એ માણસ જીવે છે. દેટ ઇઝ એન અમેઝિંગ થિંગ. એન્ડ ઇફ યુ સી હીઝ, એ અલગ છે બીજા બધા સ્ટાર્સ કરતાં. ઇફ યુ જસ્ટ ઓબ્ઝર્વ, અને કેટલી પણ એમની પાસે, કેટલા પણ એ ફેમસ થઈ ગયા, લોકપ્રિય થઈ ગયા, પણ હી ઇઝ વેરી ડાઉન ટુ અર્થ. તો એમનો સ્વભાવ છે, હી ઇઝ વેરી સેન્સિટિવ, વેરી સેન્સિબલ, વેરી કેરિંગ. સો દેટ્સ વેરી નાઇસ ઓફ હિમ. એટલે આમાં તો કેટલી બધી વસ્તુઓને છે કે કદાચ આ તમે જેટલું સ્ટડી કરો છો, કે જે અભ્યાસ કરો છો, એના થકી કદાચ આજે મને અને અમારી ઓડિયન્સને આ જાણવા મળ્યું. અને ઘણા, એટલે હું પોતે
હું નોન બિલીવર જરાય નથી. હું માનું જ છું એસ્ટ્રોલોજીમાં પણ, ન્યુમરોલોજીમાં પણ. મેં ઘણા બધા પોડકાસ્ટ એસ્ટ્રોલોજીના પણ કર્યા છે. તો ફર્સ્ટ કે કોઈ આખો હોલ પોડકાસ્ટ ન્યુમરોલોજી ઉપર જતો હોય અને આટલી સરસ માહિતી મને મળતી હોય, અને ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ જે મારા મનમાં પ્રશ્નો હતા, કે જે અલગ અલગ ફેક્ટરને લઈને પ્રશ્નો હતા, મારા કાઉન્ટર ક્વેશ્ચન એ રીતના હતા કે જેમાં ક્યાંક શંકા તમને પણ દેખાઈ હશે, અને એના આન્સર મને મળ્યા તો હું સેટિસ્ફાય થયો છું. હોપફુલી ઓડિયન્સ પણ સેટિસ્ફાય થાય, અને થેન્ક યુ સો મચ કે તમે જોડાયા અને આ માહિતી પૂરી પાડી. થેન્ક યુ સો મચ.